સર્વે વાલા મુક્તો, શ્રીજી મહારાજે આવા સમય ઉત્સવો મહારાજે નિરંતર સત્સંગમાં ચાલુ રહે, જીવ નાદાર થઈ ગયેલો છે, અનાદિકાળથી માયાના પ્રવાહમાં વહેતા વહેતા અને સત્સંગમાં આવ્યા પછી પણ પ્રવૃત્તિના ફેર, બહાર વૃત્તિના ફેર, કંઈક અભાવ ગુણ અને અમહિમાના ફેર, આશા અને તૃષ્ણાના ફેર, પંચવર્તમાનની આજ્ઞાના ક્યાંક લોપ, આવા કારણોએ કરીને ક્યાંક સત્સંગમાં આવ્યા પછી, મહારાજની ઉપાસના સમજ્યા પછી પણ આ જીવને ભગવાનમાં પ્રીતિ નથી થતી. ભગવાનની કોરે ચાલવું એ બહુ કઠણ માર્ગ છે. નાના હતા ત્યારે ભણવામાં એક પરોક્ષની કવિતા પણ આવતી, હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. શુરવીરનો માર્ગ કયો છે? આ નવરા બેઠા હોય અને કંઈ કામ ન હોય, આળસો હોય ને પ્રમાદી હોય ને સત્સંગમાં આવીને બેસવું એવું નથી. સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતા કરતા મહારાજ સૌરાષ્ટ્રમાં સોરઠ દેશમાં પધારેલા, વંથળી ગામે પધારેલા. જુનાગઢ પાસે વંથળી છે. શ્રીજી મહારાજ ત્યાં વંથળી પધાર્યા છે ને ત્યાં મહારાજ એ વખતે વંથળીમાં કલ્યાણ ભગત, કલ્યાણભાઈ વંથળીના એક જ સત્સંગી હતા. સ્વામિનારાયણ ભગવાન એમના ઘેર પધાર્યા. રાત્રિનો સમય હતો. મહારાજ કે કલ્યાણભાઈ, આપણે સત્સંગ વધારવો છે અને તમે એક જ સત્સંગી છો તો શું કરશો? એક કામ કરો મહારાજ કે ગામમાં સાદ પડાવો. કે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે કલ્યાણ ભગતના ઘેર અને રાત્રે સભા થવાની છે, માટે બધા આવજો. મહારાજે ગામમાં સાદ પડાવ્યો. રાત પડે એટલે બધા 50-100 જણા, પહેલા દિવસે 25-50, પછી 50-100, પછી 200-500 માણસો ભેગા થાય. એ સમય હતો, આખો સંપ્રદાયનો પ્રારંભ કાળ હતો. શ્રીજી મહારાજને ભગવાન માનવા પણ સમાજ કોઈ તૈયાર નહોતો. મંગળા આરતીમાં આવવું, ધૂનમાં બેસવું, સભાઓ ભરવી, મહારાજના ધ્યાન ભજનમાં ધ્યાનમાં પ્રીતિ કરવી, આ બધું શું છે? મહારાજને રાજી કરવાના સાધન છે. એટલે મહારાજ એ વખતે પણ વાત કરતા કે ભગવાનના ભક્તે ભગવાન ભજી લેવા. અનંત જન્મના અંતે આ મનુષ્યનો જન્મ આવ્યો છે, માટે એ કરી લેવું. ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું છે, સ્વામી કે લાખ કામ છોડીને પણ, અરે કરોડ કામ છોડીને પણ મોક્ષ સુધારી લેવો. ભગવાનને રાજી કરી લેવા. મહારાજ આવી વાતો કરે ત્યારે સભાઓમાં ઉઠે, પતે એટલે બધા ઉઠીને હાલતા થાય. એક વખત 2-4 બાપા બેસી રહ્યા, ડોહા ઉંમર લાયક બાબા કે ત્યાં સૌરાષ્ટ્રમાં. સ્વામિનારાયણ ભગવાન કહે છે, શ્રીજી મહારાજ કે બાપાઓ કેમ બેઠા છો, કંઈ કામ છે? તો કે આ એક પ્રશ્ન પૂછવો છે. પૂછો. મહારાજને એમ કે મુમુક્ષુ ખરેખરા મળ્યા. મહારાજ કે પૂછો પ્રશ્ન. ત્યારે હાથ જોડીને કે સ્વામિનારાયણ, તમે ભગવાન છો, બધી વાતો કરો છો, બધું સાચું તમે કે કરો છો. રોજ અમે 4 દાડાથી આવીએ છીએ, ભગવાન ભજો, પણ ભાઈ સાહેબ અમે ગ્રહસ્થ રહ્યા. અમારે કેટલા દીકરા હોય, દીકરીઓ હોય, તમારે કંઈ હોય નહીં. એટલે તમને એમ કે બધા તમારા જેવા જશે, અલેખ નિરંજન.
પરંતુ અમારે દીકરા હોય, દીકરીઓ હોય, લગ્ન હોય, પ્રસંગ હોય, ભણાવવાના હોય, પરણાવવાના હોય, વ્યવહાર હોય, અને ભાઈ સાહેબ અમે ભગવાન ભજીએ તો પછી રોટલાનું શું થાય? જો તમે બધાને અમને એક ગાડું વર્ષે અમારે એક ગાડું બાજરો જોઈએ, જો બધાને એક ગાડું બાજરો ભરી આપતા હોય તો અમારે ભાઈ કંઈ ખેતર પાદર નથી જોવું. ભગવાન ભજીએ બોલો તમે કહો છે. સ્વામિનારાયણ ભગવાન કે બોલો ગાડું બાજરો ભરી આપીએ, કંઠી બાંધીને સત્સંગી થશો? સ્વામિનારાયણ તો થઈ જઈએ. ગાડું બાજરો બધાને આપતા હોય તો કાલે જેટલા આવે એટલા બધાને એક ગાડું બાજરો ઘેર મોકલી દો, બધા કંઠી બાંધીને સત્સંગી થઈ જાય. મહારાજ કે શરૂઆત તમે 2 જણ બેઠા છો ને, 2 બાપાથી કરો. બોલો અત્યારે રોકડે કરીએ. મહારાજ કે કલ્યાણ ભગત આ ઓસરીમાં શું છે? ઓસરીમાં 2 કોઠીઓ પડેલી, પેલી અનાજ ભરવાની કોઠી ભરેલી. મહારાજ કે મહારાજ કલ્યાણ ભગત કે મહારાજ આ કોઠીઓ છે. મહારાજ કે અંદર શું ભર્યું છે? કાનમાં આવીને મહારાજને કે મહારાજ વર મોડું છે, ખાલી છે 2. મહારાજ કે કોણે કીધું ખાલી છે? જાઓ 2 પટેલોને કીધું 2 પટેલી આવો, જાઓ ઘેર જઈને ગાડા લઈ આવો, ખાલી ગાડા લઈ આવો. નીચેથી હાણું ખોલીને તમ તાર આખું ગાડું બાજરીનું ભરી જાઓ 2 જણા, અને આવતીકાલે હાથ પાડીને કહી દો પછી કે સ્વામિનારાયણ બધાને ગાડું ભરીને બાજરો આપે છે, કંઠી બાંધવાની શરતે, સત્સંગી થવાની શરતે, અને જેને લઈ જવી એને છૂટ. બોલો કંઠી બાંધવાની પહેલી તારી શરૂઆત તમારાથી કરો. પેલા 2 જણા ઊભા થઈ ગયા. સ્વામિનારાયણ તમારી વાત ના થાય, તમે તો ભગવાન કહેવાય, તમે તો ધારો એ કરો ભૈસાબ, પણ અમારાથી કંઠી ન બંધાયો એમ કરીને ઊભી પૂંછડીએ જાય નાઠા. બાજરો લેવાની વાત તો ક્યારેય કંઠી બાંધવાની તૈયારી નથી મૂકતો. ભગવાન ભજવા અને ભગવાનમાં જોડાવું, ને એમાં આ સ્વામિનારાયણ ભગવાન મળવા, અને એમાંય સ્વામિનારાયણ ભગવાનને ઓળખીને ભગવાનનું ભજન કરવું, ભક્તિ કરવું, એ તો કોઈ નાના છોકરાના ખેલ છે. પહેલાં ખાલી ભગવાન ભજવાની વાત પચતી નથી, તો આ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન અને એમનો આશરો કરી અને ભગવાનને રાજી કરવાની વાત એ કેટલી ઊંચી છે. અને એ વાતમાં મહારાજે આપણને લીધા છે અને પોતાના કરીને બેસાડ્યા છે, ને એ માર્ગે ચડાયા છે. એ આપણી ઉપર કેટલી બધી મહારાજની કૃપા કહેવાય, અઢળક કૃપા કહેવાય કે ભગવાન સ્વામિનારાયણ આપણને એમાં ઘેડ પડાવી. હવે આપણો સંકલ્પ શું રહેવો જોઈએ? શ્રીજી મહારાજે સમય ઉત્સવ કર્યા. મહારાજે 2 માર્ગ ચાલુ રાખ્યા છે. એક સામાન્ય જન સમુદાય માટે એક પ્રારંભિક માર્ગ, જેને કહેવાય પ્રાથમિક માર્ગ, સત્સંગનો પ્રાથમિક માર્ગ, નવા આદરવાળાને ખેંચવા માટેનો માર્ગ. અને શ્રીજી મહારાજે બીજો માર્ગ, ધુરંધર માર્ગ, એ પણ કારણ સત્સંગમાં ચાલુ કર્યો કે જીવને આવતાની સાથે જ ઉપાસના સમજાવીને એને રાજીપાનું પાત્ર કરીને પોતા જેવો પુરુષોત્તમ રૂપ અનાદિ મુક્ત કરવો. શ્રીજી મહારાજનો વિશિષ્ટ માર્ગ છે, જે કારણ સત્સંગનો આપણો સ્પેશિયલ માર્ગ છે. ધ્યેય છે, લક્ષ્ય છે શ્રીજી મહારાજનું કે મુક્ત કરી સુખ આપવું એ છે, મુક્ત કરી સુખ આપવું એ છે, જરૂર અમારું કામ. મહારાજ કે અમારું મોટામાં મોટું મુખ્ય કામ હોય તો આ છે કે અમારે જીવને જીવ દશા મટાડીને જીવમાંથી મુમુક્ષુ કરીને, મુમુક્ષુમાંથી મુક્ત કરીને અમારે એને સ્થિતિ સુધી પહોંચાડવો, એટલે કે મુક્ત ભાવ એને પ્રગટાવી અને મૂર્તિના સુખ ભોગતા કરવો. આ મહારાજનું કામ છે. પરંતુ ત્યાં સુધી પહોંચતા પહેલાં મહારાજે નવા આદરવાળાને ખેંચવા માટે સમયાઓ કર્યા, ઉત્સવો કર્યા, સેવાના મહારાજે નિમિત્ત કર્યા, ભજન ભક્તિ કરાવી, અને મહારાજે મુમુક્ષુતા ઉપર લઈ જવાનો પહેલો પ્રયત્ન કર્યો છે કે જીવ પશુમાંથી મનુષ્ય થાય અને મનુષ્યમાંથી મુમુક્ષુ થાય.
એના માટે મહારાજે ધુરંધર માર્ગ ચાલુ કર્યો. એટલે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર પ્રથમનું ત્રીજું કે ચોથું જે વચનામૃત છે એમાં મહારાજ બોલ્યા છે કે અમે આ સમયા કરીએ છીએ, ઉત્સવ કરીએ છીએ, અને અંતકાળ સમયે કોઈ નવા આદરવાળો જીવ હોય અને એને જો આવા સમયા ઉત્સવની સ્મૃતિ થઈ જાય તો પણ એના જીવનું અતિશય રૂડું થાય છે. અતિશય રૂડું એટલે એના આત્યંતિક કલ્યાણનો માર્ગ મહારાજ કે ચાલુ થઈ જાય છે. શ્રીજી મહારાજે એના માટે સમયાઓ કર્યા, ઉત્સવ કર્યા. કંઈ કરતાંય પણ સમયા ઉત્સવ એટલે બહુજન હિતાય, આખો હોલસેલ વેપાર કહેવાય. મોક્ષના માર્ગે ચડાવવાનો હોલસેલ વેપાર કહેવાય. અને શ્રીજી મહારાજે સમયે સમયે તમે જુઓ તો અન્નકૂટોત્સવ કર્યા, શાકોત્સવ કર્યા, મહારાજે સમયા કર્યા, ફૂલડોળોત્સવ કર્યા, મહારાજે રંગોત્સવ કર્યા, મહારાજે તમે જુઓ તો વસંત પંચમીના સમયા કર્યા, જુદા જુદા સમયોના આયોજન કર્યા. એમાં ધનુર્માસમાં પણ મંદિરોમાં સવારમાં સભાઓ થાય, પ્રસાદી વહેંચાય, શીરા જમાડાય, પણ કંઈ કરી નહીં ત્યાં જીવને કંઈ કરતાંય જીવને ખેંચવો છે, સંકલ્પ આ છે. શ્રીજી મહારાજે સમયા કર્યા. એવો જ એક સમયો શ્રીજી મહારાજે ગઢપુરમાં કરેલો, વડતાલમાં કર્યો. અને વડતાલમાં ફૂલડોળોત્સવનો ઉત્સવ મહારાજ ઉજવી રહ્યા હતા. શ્રીજી મહારાજનો સમયા ઉત્સવ કરવાનો મુખ્ય હેતુ કયો હતો? વડતાલમાં મહારાજે સમયો કર્યો, ફૂલડોળનો સમયો કર્યો છે. ગામો ગામ અને દેશો દેશમાં મહારાજે પત્ર લખાવ્યા છે. સર્વે ફૂલડોળના ઉત્સવમાં આવવાનું છે, વડતાલમાં સમયો રાખ્યો છે અને ત્યાં દરેકે પધારવાનું છે. આમંત્રણ આપ્યા છે. એ જમાનામાં કંકોત્રીઓ નહોતી, પરંતુ કાગળો લખાતા અને બધાએ એકબીજાને ગામ દીઠ એક ટપાલ જતી, વ્યક્તિ દીઠ નહોતી અપાતી, અને કાગળ જતો અને બધા ગામો ગામથી આવતા. કચ્છની અંદર કંથકોટ નામનું ગામ છે, કંથકોટ. અને એ ગામમાં એક જ સત્સંગી સ્વામિનારાયણ ભગવાનના હરિભક્ત હતા. કચરા ઠક્કર એમનું નામ હતું. અને એમને પત્ર મળ્યો છે મહારાજનો. સમાચાર જાણ્યા, અંતરમાં આનંદ થયો. ઘરના સભ્યોએ નક્કી કર્યું કે આપણે સમયામાં વડતાલ જવું છે, મહારાજના દર્શન કરવાનું, સમયાનો લાભ લેવા. હવે પોતે વેપારી માણસ હતા. ગામમાં નાનકડી દુકાન હતી. કોઈ એ જમાનામાં ગાડીઓનો જમાનો નહીં. કંથકોટથી આવવું હોય તો વડતાલ આવતા 4 દિવસ થતા. એક ગાડાવાળાને, જેનું નામ હતું, મુસ્લિમ હતો પરંતુ મામૈયો એનું નામ હતું, એમણે વ્યવહારના સંબંધ, લેતી દેતીના થોડા સંબંધ, કચરા ઠક્કઈએ મામૈયાને બોલાવીને કહ્યું, મામૈયા, વડતાલમાં અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન સમયો કરી રહ્યા છે અને નિષ્કુળાન સ્વામીએ 12 બારણાનો હિંડોળો બનાવ્યો છે અને સ્વામિનારાયણ ભગવાને 12 બારણાના હિંડોળે ઝૂલવાના છે, એવા સમાચાર આવ્યા છે. માટે મારે દર્શને જવું છે અમારા કુટુંબે સહિત. તો તારું ગાડું ભાડે કરવું છે અને તારે ગાડું લઈને આવવાનું છે. એ વખતે બળદ ગાડું પણ ભાડે થતું, જેમ અત્યારે તમે બધા ગાડી કેમ ભાડે લઈને આવો, એમ એ વખતે બળદ ગાડું ભાડું લઈને આવવાનું કર્યું. મામૈયાને એનું મહેનતાણું નક્કી કર્યું. મામૈયો કહે, ભલે શેઠ, જરૂર આપણે જઈએ. ઘેરથી નીકળ્યા. આખા રસ્તામાં સત્સંગની વાતો કરતાં કરતાં કચરા ઠક્કરનો પરિવાર વડતાલ આવી રહ્યો છે. વડતાલ નજીક આવવાનું થયું. કચરા ઠક્કરે કહ્યું, મામૈયા, ભલે તું હિન્દુ નથી, અમારા ભગવાન છે, તું એને અલ્લાહ સમજીને તો એમના દર્શન કરજે, બીજું તો એને શું સમજ પડે, પરંતુ ભાવથી તું દર્શન કરજે, હાથ જોડજે અને દૂર બેસીને કે નજીક જઈને એમનો સ્પર્શ થાય તો પ્રયત્ન કરજે, કારણ કે લાખોની મેદની હશે. અને જે કંઈ આ પ્રસંગ તું દર્શન કરીને એને સંભાળી રાખજે. ભલે તો મુસલમાન હોય તો તે શું, તો સંભાળી રાખજે. સ્વામિનારાયણ ભગવાનનો કાયમી આશીર્વાદ છે કે અમારી લીલાને, અમારા પ્રસંગને, અમારા દર્શનને, અમારી સેવાને, અરે મહારાજે તો લખ્યું કે અમારા સંતોની લીલાને કોઈ યાદ કરી રાખે
મહારાજે બે માર્ગ ચલાવ્યા છે. આ પ્રાથમિક લાઈન ચલવી છે અને મધ્યના 22માં મહારાજે પોતાનો અભિપ્રાય એ પણ આપ્યો કે જેને અમારી મૂર્તિમાં જોડાવવું છે એણે લીલા ચરિત્રને ન સંભાળવા. અહીંયા લીલા ચરિત્રને સંભાળવા પ્રાથમિક લાઈન વાળા માટે એ પણ બતાવ્યું છે. કારણ કે અવરભાવવાળાને દેહધારીને મૂર્તિમાં જોડાવવું થોડું અઘરું પડે, પણ આવા તમે જુઓ તો પ્રસંગો એ બહુ યાદ રહે. અને એટલે ધ્યાનના 4 પ્રકાર કીધા સ્વામિનારાયણ ભગવાને. એમાં પણ સલીલ ધ્યાન મહારાજે કરવાની ન છૂટકે સાંગ ન થાય, ઉપાંગ ન થાય, તો સલીલ ધ્યાન કરવા માટે મહારાજે છૂટ આપી છે. કે સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ. કશું નથી કરતો એના કરતાં કંઈક કરે તો સારું છે. શ્રીજી મહારાજને ભલામણ કરે છે આ કચરા ઠક્કર કે જો તું દર્શન કરજે અને એની સ્મૃતિ રાખજે. સ્વામિનારાયણ ભગવાને ત્યાં વડતાલમાં સમયો કર્યો. જ્ઞાનબાગની અંદર અત્યારે પણ એ 12 બારણાનો હિંડોળો નિષ્કુળાનંદ સ્વામીએ રચેલો અને તૈયાર કરેલો આજે પણ એ દર્શન માટે મૂકેલો છે. અને સ્વામિનારાયણ ભગવાન પોતે 12 બારણાના હિંડોળે ઝૂલ્યા છે. ચારેય બાજુ મેદની છે. ને એ વખતે ભક્ત ચિંતામણીમાં પણ નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ પદ લખ્યું છે. ને એમાં લખ્યું છે કે જ્યારે મહારાજ જ્યારે દર્શન દેતા, ચારેય બાજુ લાખો માણસો દર્શન કરવા આવેલા અને કિલોમીટર ને 2 કિલોમીટર સુધી લાઈનો લાગતી ને દર્શનની ભીડ જામતી, પરંતુ મહારાજે એવું ચરિત્ર એ વખતે દેખાડ્યું અને એવો ઉત્સાહ અને ઉમંગ મહારાજે એવો દિવ્ય ભાવ દેખાડ્યો કે સામે બેઠેલાને દર્શન થાય. 1 કિલોમીટર 1 ગાઉ દૂર બેઠા હોય ને એટલી બેદની હતી, પણ ચારે બાજુ બધાને એક સરખા જાણે મહારાજ સામે. અત્યારે સ્ક્રીન છે, એવા જમાનામાં સ્ક્રીન નહોતા, એવા પડદા નહોતા, પરંતુ મહારાજે પોતાનો દિવ્ય પ્રભાવ દેખાડ્યો, અલૌકિકતા દેખાડી કે મહારાજના દર્શન સામે જ બધાને થાય, વગર વિડીયો ને વગર તમે જુઓ તો સ્ક્રીન ને વગર ટેકનોલોજી વગર. પણ ભગવાનની ટેકનોલોજી, એમની કૃપાની ટેકનોલોજી મહારાજે દેખાડી કે સામે બધાને જાણ મારી પ્રત્યક્ષ મને દર્શન આપે છે. એવા લાખોની મેદનીને પણ મહારાજના દર્શન થાય એવું અલૌકિક ચરિત્ર મહારાજે કર્યું. સૌના હૈયામાં મહારાજ હિંડોળે હિંચતા હતા અને એનો હૈયામાં આનંદ હતો. અદ્ભુત દર્શન થયા છે. અને જ્યારે 2 દિવસ 3 દિવસનો સમયો પતાવીને પાછા વળ્યા ત્યારે કચરા ઠક્કર પૂછે છે પેલા મામૈયાને, લે મામૈયા તને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા? પેલો મામૈયો એટલો બધો આનંદમાં હતો, હાથ જોડીને કે કચરા ઠક્કર તમે મારી પર બહુ કૃપા કરી. મારું ખરું ભાડું તો મને અહીંયા આવ્યો ત્યારે મળ્યું, ઓલું ભાડું તો દુનિયા આખી આપે, પણ આવા ભગવાનના દર્શન મને થઈ ગયા અને એમણે મને એવા દર્શન આપ્યા. તમે નજીકથી દર્શન કર્યા ને એના એવા ને એવા દર્શન. મને હું છેટે બેઠો હતો ને ગાડા ઉપર બેઠો હતો તો મને એવા ને એવા અદ્ભુત દર્શન થતા હતા. ત્યારે કચરા ઠક્કર કે બીજું કંઈ નહીં તો કંઈ નહીં, સ્વામિનારાયણ ભગવાન હિંડોળે બેઠા હતા ને હિંચતા હતા, આટલું યાદ રાખજે તો આઈ દે. મહારાજ સ્વામિનારાયણ ભગવાન તારું અધૂરું નહીં રહેવા દે. શ્રીજી મહારાજે અભયદાન જે અભયવરનો માર્ગ ચાલુ કર્યો ને એટલે કીર્તનમાં શબ્દ લખ્યો કે ઘેર ઘેર ફરી ઘનશ્યામ અભયવર દે રે ખોડી, અભયવર દે રે ખોડી. અભયવર એટલે શું? આત્યંતિક મુક્તિના દાન. અભયવર એટલે શું? અનાદિ મુક્તની સ્થિતિના દાન. અભયવર એટલે શું? કેવળ કૃપાના દાન. એનું નામ અભયવર. સ્વામિનારાયણ ભગવાને કોઈ દર્શન કરે, કોઈ સ્પર્શ કરે, કોઈ સેવા કરે, કોઈ સમાગમ કરે અને એને મહારાજે અભયદાન આપવાના આવા કોલ આપેલા. શ્રીજી મહારાજ ગુણાયતાન સ્વામીની વાતોમાં એટલે લખ્યું છે, સ્વામી કે શ્રીજી મહારાજ આ બ્રહ્માંડમાં પ્રગટ થયા. કોઈ શેર ચમક, કોઈ 5 શેર ચમક, કોઈ અધમણ ચમક હોય, કોઈ મણ ચમક હોય, કોઈ 5 મણ ચમક હોય, પણ આ તો ચમકનો પર્વત પ્રગટ થયો. ચમકનો પર્વત કે ભલાને ખેંચવા માંડ્યા. શ્રીજી મહારાજ સ્વામીએ વાતોમાં એ પણ લખ્યું કે મહારાજ સંકલ્પ કરીને બ્રહ્માંડમાં પધાર્યા હતા કે અમારા દર્શન કરે, અમારા સાધુના દર્શન કરે, અમારા હરિભગતના દર્શન કરે. મહારાજ કે અમારે એના છેલ્લા જન્મ કરવા છે. અરે શ્રીજી મહારાજે તો લખ્યું પ્રથમના 75માં વચનામૃતની અંદર, મહારાજ કે અમારા જે કુળની અંદર અમારી એક નિષ્ઠાવાન ભગવાન સ્વામિનારાયણનો નિષ્ઠાવાળો અનન્ય ભક્ત થાય અને એની એ કુળમાં, એનું નહીં
એક જન્મ, એક કુળના, એક પેઢીનું નહીં. મહારાજે શબ્દ લખી નાખ્યો છે 75માં વચનામૃતની અંદર. મહારાજ કે 71 પેઢીને મારે તારીને અક્ષરધામમાં મૂર્તિના સુખમાં મૂકવી છે. હા, શ્રીજી મહારાજે. અને એટલે આરતીમાં એટલે લખી નાખ્યું ને પહેલા કે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત તરશે. અને આ વડોદરામાં બનેલો જ પ્રસંગ, નારૂપંથ નાના જ્યારે ગોપાળન સ્વામીના જોગે કરીને જ્યારે સત્સંગી થયા, મહારાજની દ્રઢ ઉપાસના થઈ, ત્યારે નારૂપંથ નાનાના 71 પેઢીના પરિયા એટલે પૂર્વજો માથે ટોપલા લઈને, હાકરની પ્રસાદીના ટોપલા લઈ અને નારૂપંથ નાનાને દર્શન થયા. હો વર્ષથી નારૂપંથ નાનાના ઘરમાં 100 વર્ષથી અખંડ દીવો સળગતો હતો પરોક્ષનો. પરંતુ જેવી મહારાજની નિષ્ઠા થઈ, પરોક્ષનો દીવો ઓલવાઈ ગયો. કારણ કે પરોક્ષનો ભાવ ટળી ગયો ને એમને, એટલે દીવો ઓલવાઈ ગયો. ને 71 પેઢીના પૂર્વજો બધા હાકરના ટોપલા લઈને આવ્યા. ઓળખતા નથી આ નારૂપંથ નાના, એટલે કહે છે કોણ છો તમે બધા? ત્યારે એમણે નામ બોલવા માંડ્યા. અમે તારા દાદા ફલાણા ને એના દાદા ફલાણા ને એના દાદા ફલાણા ને એના દાદા ફલાણા. 71 પેઢીની ઓળખાણ આપવા માંડી. અને કે અમે, હે નારૂપંથ, તે અમારી ઉપર બહુ કૃપા કરી, અઢળક ને અનહદ કૃપા કરી કે હે નારૂપંથ, તે આ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને તે ઓળખી લીધા. તારું તો પતી ગયું, પણ તારા સંબંધે કરીને અમારા 71 પેઢી અમે બધા રખડતા હતા, રઝળતા હતા. કોઈ નાળિયેર રૂપે બેઠા હતા ને કોઈ ગોખલામાં બેઠા હતા ને કોઈ ફળા રૂપે બેઠા હતા ને કોઈ ગમે ત્યાં આંટા મારતા હતા. કોઈ અમારા અકલ્યાણ થયા હતા, અસદગતિને પામ્યા હતા, પણ ત્યાં સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશરો કર્યો. એણે કરીને હે નારૂપંથ, અહો કૃપા, અહો કૃપા, અહો કૃપા અમારી ઉપર કરી દીધી કે ત્યાં અમે મોક્ષનો માર્ગ અમારો ચાલુ કરી દીધો. શ્રીજી મહારાજના આશીર્વાદે ને પ્રતાપે કરીને અમે બધા અક્ષરધામની કહેતા મૂર્તિના સુખની પ્રાપ્તિને પામી રહ્યા છીએ. એમ કરી નારૂપંથ નાનાને દર્શન દીધા. મુક્તો આ નારૂપંથ નાનાને એક માટે નથી. મહારાજ કે જેને એવો અમારો દ્રઢ આશરો થાય, આપણને જે નારૂપંથ નાનાને મળ્યા હતા એ સ્વામિનારાયણ ભગવાન આપણને બધાને મળ્યા છો. વિશ્વાસ રાખજો પહેલાં. અને આ ભગવાન સ્વામિનારાયણનો એવો દ્રઢ આશરો કરજો, દ્રઢ ઉપાસના કરવી. ત્યારે એના આશ્રય કરીને મહારાજ કે એવા અનંતના કલ્યાણ કરવાને માટે ભગવાન સ્વામિનારાયણ આ બ્રહ્માંડમાં અભયવર આપવા માટે પધાર્યા. નારૂપંથ પેલા કચરા ઠક્કરે વાત કરવા માંડી મામૈયાને, મામૈયા તું બસ આ દર્શન યાદ રાખજે, બીજું કંઈ નહીં તો કંઈ નહીં, સમજ્યા? દર્શન યાદ રાખજે. મામૈયાઓને બધા ઘેર ગયા. થોડા વર્ષો વીતી ગયા, 15-20 વર્ષ થયા હશે. અને પેલો મામૈયો માંદો પડ્યો. પેલો મુસલમાન ગાડાવાળો હતો ને, માંદો પડ્યો. એનો અંતકાળ સમય આવ્યો, અવાચક થઈ ગયો. 2-3 દિવસ થયા. એણે સમસ્યા કરીને, ઈશારો કરીને છોકરાને કહ્યું કે કચરા ઠક્કરને શેઠને બોલાવો, કે શેઠને બોલાવો. ગામમાં શેઠ કહેવાતા, શેઠને બોલાવો. શેઠને બોલાવવા છોકરો આવ્યો. શેઠ, મારા બાપા તમને યાદ કરે છે, છેલ્લી મિનિટો છે એમની, માટે તમે પધારો. કચરા ઠક્કર ઘેર આવ્યા. ખુરશી નાખીને ખાટલાની બાજુમાં બેઠા. કચરા ઠક્કરે વિચાર કર્યો કે આને શ્રીજી મહારાજના દર્શન થઈ ગયા છે, બસ મારે એની સ્મૃતિ કરાવવી છો. અને કચરા ઠક્કર તાળી પાડીને આંખો બંધ કરીને હુતેલા કચરા મામૈયાને કહ્યું, મામૈયા હામું જોવડાયું. યાદ કરે આપણે 15-20 વર્ષ પહેલાં પડતાલ ગયા હતા, ખબર છે? યાદ આવે છે? પેલો હુતો આમ કરે, અવાચક થઈ ગયો છે એટલે બોલાતું નથી, પણ હુતા આમ કરે. યાદ કરે આપણે ગાડું જોડીને ગયા હતા, બરાબર છે? યાદ આવ્યું? કંઈ આવ્યું? ત્યાં સ્વામિનારાયણ ભગવાન પેલા હિંડોળામાં બિરાજ્યા હતા અને હિંડોળામાં 12 બાયણાના હિંડોળે દર્શન દીધા હતા. અને તું ઘણો છેટે ગાડા ઉપર બેઠો બેઠો દર્શન કરતો હતો. યાદ આવે છે? અરે કે હા, યાદ આવે છે. શ્રીજી મહારાજે સ્વામિનારાયણ ભગવાને શ્વેત વાઘા ધારણ કર્યા હતા, શ્વેત ધોતી ધારણ કરી હતી, શ્વેત ઉપરણી ઓઢી હતી, મહારાજે શ્વેત પાક ધારણ કરી હતી. મહારાજ હિંડોળે બેઠા હતા અને મોગરાના પુષ્પનો હાર ધારણ કર્યો તો યાદ આવે છે? તો કે યાદ આવે છે. આમ પેલો કરે જોઈએ, બસ હંભાર એ તારા તારણહાર છે, તારણ મારા એ તારણહાર છે. અને યાદ કર જ્યાં કીધું ને ત્યાં એકદમ મામૈયો બેઠો થઈ ગયો.
બેઠો થઈને એકદમ અવાચક થઈ ગયો. તો છેલ્લા 5-7 દાડાથી એ મામૈયો બોલી ઉઠ્યો, શેઠ શેઠ, એ સ્વામિનારાયણ ભગવાન આ ઊભા ગયા, આ ઊભા, આ આયા સ્વામિનારાયણ ભગવાન, અને મને કહે છે કે ચાલ અમારી જોડે. તો હું શું કરું? તા કે જા, તને તેડવા આવ્યા છો. અને એટલું બોલતા બોલતા, છોકરાઓ, આ સ્વામિનારાયણ ભગવાન આપણને મને તેડવા આવ્યા છે, હું જઉં છું, માટે બધા એમનો આશરો કરજો. એટલું કરીને કચરા ઠક્કરને કહી અને મામૈયો જય સ્વામિનારાયણ મૂર્તિના સુખમાં મહારાજે ખેંચી લીધો. શું કર્યું હતું પહેલા? શું કર્યું હતું એણે? માત્ર દર્શન કર્યા હતા અને દર્શન યાદ રાખ્યા હતા. એટલે એક વખત દર્શન કર્યા તો એણે મહારાજે ઝપટમાં લઈ લીધો. તો આપણે એક વખત કર્યા છે? હા, કરીએ છીએ, કર્યા છે, કરીએ છીએ નહીં. એ મહારાજે કેટલી મહેર કરી છે આપણી ઉપર, હા, કેટલી કરુણા કરી છે. એ ફોટો નથી, પ્રતિમા નથી, અહીં દર્શન કર્યા. એવો સ્વયં સાક્ષાત મહારાજ આપણને મળ્યા છે અને આપણને દયા કરીને દર્શન દાન આપે છે. મુક્તો આ મહારાજની આપણી ઉપર અનહદ કરુણા કહેવાય. ભાવથી બસ પ્રગટ પ્રત્યક્ષ જે દાદા ખાચરને મળ્યા હતા એ જ મહારાજ દાદા ખાચરને મળ્યા હતા. એ તેજના સમૂહમાં હતા. અક્ષરધામ, અનંત ઐશ્વર્ય, અનંત સામર્થ્ય, અનંત અનાદિ મુક્તો જે મૂર્તિને વિશે બધું છે એ જ આ મહારાજની મૂર્તિને વિશે, બધું એ મહારાજની મૂર્તિને વિશે છે. તેજના સમૂહમાં છે. એવા ભાવથી મહારાજના દર્શન કરવા, એની મહારાજ કે પ્રાથમિક લઈને એની સ્મૃતિ રાખવી, પછી તો મહારાજને આપણે એમાં જોડાવાનું છે. મૂર્તિનું ધ્યાન કરીને એ સ્વરૂપમાં આપણે જોડાવાનું છે. પરંતુ એનો પ્રારંભ થાય દર્શનથી, સેવાથી ને સમાગમથી. શ્રીજી મહારાજે એવું જ મૂલ્ય દર્શનની સાથે સાથે સેવાનું બતાવ્યું કે સેવાનું મૂલ્ય પણ એટલું જ છે કે મહારાજને, ભગવાનને, ભગવાનના સંતોની, ભક્તોની, મંદિરની તનથી, મનથી, ધનથી કોઈ પણ પ્રકારે એની સેવા કરવી. મહારાજ કે ક્યારેય પણ એમાં આળસ ન કરવી, પ્રમાદ ન કરવી, પોતાપણાના ભાવ ન લાવવા. આ મહારાજે આપણને આ દેહ આપ્યો છે, આ શરીર આપ્યું છે, આપણને જે કંઈક આપણને દ્રવ્ય આપ્યું છે, સંપત્તિ આપી છે, મહારાજ કે એનો વિચાર કરો. એ જો ભગવાનને અર્થે ન વપરાય તો શું વળ્યું અને શું મળ્યું? હા, પ્રભુનું આપેલું જો પ્રભુને અર્થે, ભગવાનનું આપેલું ભગવાનને અર્થે ન વપરાય તો શું વળ્યું? ક્યારેક ભગવાનને સંતો આપણને ક્યારેક આજ્ઞા કરે, ક્યારેક એમ લાગે કે કેમ આજ્ઞા કરી, પરંતુ ભગવાનને સંતની આજ્ઞા એમાં પણ કંઈક જીવને સેવા કરાવીને કંઈક હેતુ સમાયેલો છે. સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતા કરતા મહારાજ ઉત્તર ગુજરાતની અંદર, મહેસાણા જિલ્લાની અંદર વિસનગર અને વિસનગરની બાજુમાં નાનકડું દેવડા ગામ છે. દેવડા, સ્વામિનારાયણ ભગવાન દેવડા પધારેલા છે. વિસનગરની પડખે લગભગ એ રોડ ઉપર જ આવે છે. રોડ ઉપર બોર્ડ છે દેવડાનું, અને સ્વામિનારાયણ ભગવાન દેવડા પધાર્યા છે. અને ત્યાં મહારાજે એક અદ્ભુત લીલા કરી છે. દેવડા ગામમાં 7-8 હરિભક્તોના ઘર, મંદિર હતું નહીં. સ્વામિનારાયણ ભગવાન ત્યાં પધાર્યા છે. રોજ હરિભક્તો મહારાજને નોતરું આપે, મહારાજ અમારે ઘેર આજે પ્રસાદ લેવા પધારવાનું, જમવા પધારવાનું છે. સ્વામિનારાયણ ભગવાન સવાર સાંજ જુદા જુદા હરિભક્તોના ભાવથી, પ્રેમી ભક્તોને વશ થઈને મહારાજ જમવા પધારે. દેવડા ગામના હરક્ષા કરીને શ્રીજી મહારાજના આશ્રિત હતા, વણિક ભક્ત હતા. પરંતુ આશરો મહારાજનો હતો, પરંતુ આર્થિક વ્યવહાર બહુ દુબળો હતો. 2 માણા રોજ રાત પડે ને વિચાર કરે. ગામના બધા હરિભક્તો મહારાજને જમવાનું આમંત્રણ આપે છે, પણ આપણે મહારાજને આમંત્રણ અપાતું નથી, કારણ કે વ્યવહાર દુબળો છે. શું કરશું? સારું, બધાએ જમાડે ને આપણે ભગવાન ગામમાં આવ્યા ન જમાડી શકીએ? ભગવાનને, સંતને જમાડવા મહારાજ કે બહુ મોટી સેવા છે, પરંતુ પોતાનો વ્યવહાર દુબળો હતો. શું કરે? અંતરમાં દુઃખ તો ઘણું હતું. એક દિવસ સવારના પોરમાં ઘરવાળાએ કહ્યું કે જો બધું હારાવાના થશે, આપણે જે કરવું પડે એ કરશું. મારો એકાદો નાનકડો દાગીનો વેચી દઈએ, કે 2 પડ્યા છે એમાંથી એકાદો વેચી દઈએ, પરંતુ મહારાજને આપણે રસોઈ કરીને જમાડવા છે, ભક્તોને, સંતોને, મહારાજને, માટે આમંત્રણ આપી આવો. શ્રીજી મહારાજે આમંત્રણ આપ્યું, મહારાજને આમંત્રણ આપ્યું. ભગત એક, મહારાજ મારા ઘેર જમવા પધારવાનું છે.
મહારાજ અંતર્યામી બધું જાણે. મહારાજ કે ભગત જરૂર તમારે ઘેર આવીએ, પણ એક શરત અમારી. બોલો મહારાજ, શું શરત છે કહો. મહારાજ કે પહેલી આ પાડો, શરત મંજૂર રાખવાની. મહારાજ મંજૂર છે, બોલો શું શરત છે. મહારાજ કે હરક્ષા, તમારા ઘેરમાં આવીએ પણ દાળ રોટલાથી વિશેષ કશું કરવાનું નહીં. શું મહારાજે શરત કરી? દાળ રોટલાની રસોઈ કરવાની. મહારાજ દાળ રોટલા? ભગત અમે રોજ ગળ્યું ખાઈ ખાઈને અમારું પેટ હવે ફિટ થઈ ગયું છે કેવો, માટે ગળપણ નથી ભાવતું, અમને તળેલું નથી ભાવતું. દાળ રોટલા જમવાની ઈચ્છા છે, બોલો અમારી મરજીમાં રહેશો કે નહીં રહો? મહારાજ આપની મરજીમાં જ રહેવું છે, કારણ કે આપને રાજી કરવા છે. ભગવાનને રાજી કર્યાનો શ્રેષ્ઠ ઉપાય મુક્તો આપણે બધા અહીં બેઠા છીએ. એક વાત નિરંતર નક્કી રાખજો, જે આપણને સત્સંગમાં આવ્યા પછી પહેલું પગથિયું આ છે. અને જે પહેલું, જેમ શર્ટ પહેરતા પહેલું બટન પ્રોપર વખાઈ જાય એ જરૂરી છે. અને પહેલા બટનમાં મિસ થઈ ગયું ને ભૂલ થઈ ગઈ અને આડું અવળું જો વખાઈ ગયું તો ઠેઠ સુધી ખોટું જ જવાનું, સમજી લેજો. એમ સત્સંગનું પહેલું બટન એટલે કે પહેલું પગથિયું કયું? તો પહેલો આપણને નક્કી નિર્ધાર, સત્સંગનું ફળ શું છે, સત્સંગ શાના માટે છે, આપણે મંદિરમાં શાના માટે આવીએ છીએ, આપણે ધૂનમાં શાના માટે આવીએ છીએ, આપણે આરતી શાના માટે કરીએ છીએ, 5 રૂપિયાનું દાન કે સેવા કરીએ છીએ શાના માટે? આપણે અહીં અત્યારે બધા આવ્યા છીએ માત્ર પ્રસાદ જમવા નથી આવ્યા. પ્રસાદ તો મહારાજને ધરાવીને તમે ઘેર જમશો તોય મળશે. હા, તોય તે પ્રસાદી જ છે. એક હાકરની પ્રસાદી જમો કે પછી અહીં આવીને તમે લાડુની પ્રસાદી જમો, પ્રસાદી જ છે. પરંતુ એ મુખ્ય હેતુ નથી. આપણે જમવા નથી આવ્યા, એક વાત બરાબર મજબૂત કરવા આવ્યા છે કે સત્સંગનું ફળ શું. જેમ નાનપણથી બાળકને એક વાત નક્કી થઈ જાય છે, ભલે એને ખબર નથી પણ એના બાપ જોડેથી જુએ છે, એની મમ્મી જોડેથી એ જુએ છે કે સંસારમાં રહેલી કોઈ પણ વ્યક્તિ, ચાહે ખેડૂત હોય, ચાહે નોકરિયાત હોય, ચાહે વેપારી હોય કે કોઈ પ્રોફેશન વ્યક્તિ હોય, પરંતુ દરેકની તમારી દ્રષ્ટિ ક્યાં હોય છે સંસારી તરીકે? કે તમે વ્યવહાર કરવા જાઓ છો, દુકાને જાઓ તો શું કરવા? પૈસા માટે. નોકરીએ જાઓ છો શું કરવા? પૈસા માટે. સંસારનું ફળ શું? તો અર્થ ઉપાર્જન, પૈસો. સત્સંગનું ફળ શું? અહીંયા આપણે જુદી જુદી રીતે આપણે બધાએ, કોઈ માળા કરે, કોઈ ભજન કરે, કોઈ ભક્તિ કરે, કોઈ તનની સેવા કરે, કોઈ મનની કરે, કોઈ ધનની કરે. જેને ભગવાને આપ્યું છે તો કોઈ રસોઈ આપે છે. બધું જ કરવાની પાછળનું લક્ષ્ય શું, હેતુ શું? અમે સાધુ થયા શાના માટે? તમે ગ્રહસ્થ છો, સત્સંગી છો શાના માટે? અમે આજે અમદાવાદથી ગાંધીનગરથી સ્વામી પધાર્યા શું કરવા? તમારી ઉપર ઉપકાર કરવાની. શાના માટે? અમે વિદેશ જઈએ છીએ શું કરવા? આ બધાની પાછળનું રહસ્ય શું છે એ આપણને નક્કી નક્કોર હોવું જોઈએ કે સત્સંગનું ફળ શું, શાના માટે સત્સંગ, શાના માટે ભક્તિ, શાના માટે ધર્મ, શાના માટે જ્ઞાન, શાના માટે વૈરાગ્ય, શાના માટે આ બધા સાધનો, શાના માટે આ મંદિરો, શાના માટે સમયા, શાના માટે ઉત્સવો. તો જેમ સંસારનું ફળ પૈસો છે, એમ સત્સંગનું ફળ મહારાજનો રાજીપો. બસ આ સત્સંગનું ફળ છે, ભગવાનનો રાજીપો. રાજી કરવા માટે જ આપણે બધું કરીએ છીએ. આ વાત નિર્વિવાદ રાખજો, કોઈ સંકલ્પ બીજો નહીં રાખવાનો. બીજા સંકલ્પ સાથેની કોઈ પણ ભક્તિ, બીજા સંકલ્પ સાથેનું કોઈ પણ સાધન, બીજા સંકલ્પ સાથેનું કોઈ પણ માધ્યમ, એનું નામ જ સકામ ભક્તિ. એ સકામ ભક્તિ થઈ ગઈ. નિષ્કામ ભક્તિ કહો કે મુમુક્ષુતા કહો, બસ એક જ સંકલ્પ રાખો, આપણે જમવા નથી આવ્યા, રાજીપાનો પ્રસાદ લેવા આવ્યા છે. બીજો પ્રસાદ તો એની સાઈડ બાય સાઈડ મળશે જ, પણ બસ રાજીપો કમાવા આવ્યા છે. અમે હવે આવ્યા છીએ અહીંયા પ્રવચન કરીને એનું બહુ મોટો એનો દેખાવ કરીને કે અમારી વાહ કરવા કે સરસાઈ દેખાડવા નહીં, રાજી કરવા. અમારે રાજીપાની ભૂખ છે. સંતોય તે આવ્યા છે, તમે બધા આવ્યા છો રાજી કરવા. આ એક વિચાર નિરંતર રાખજો. રાજીપા દર્શનની ઈચ્છા નહીં રાખવાની. મહારાજે વચનામૃતમાં સ્પષ્ટ કહી દીધું, પ્રથમનું 70મું વચનામૃત. મહારાજ કે ભગવાનની ભક્તિ કરવી, અમારી ભક્તિ કરવી તો કોઈ પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવી. કોઈ વિચાર ન હોવો જોઈએ, કોઈ સંકલ્પ ન હોવો જોઈએ કે હું માંદો છું તો સાજો થવું,
ભક્તિ કરું તો મારે દીકરો નથી તો દીકરો થાય, ભગવાનની ભક્તિ કરું તો વ્યવહાર દુબળો છે તો સારો થાય. મહારાજ કે આ બધી સકામ ભક્તિ છે, કોઈ સંકલ્પ ન હોવો જોઈએ હૈયામાં. કારણ કે સકામ ભક્તિનો કોઈ ભરોસો નહીં, કઈ મિનિટે તૂટી જાય ખબર ન પડે. મહારાજને આપણું સાચવ્યા કરવું પડે, સકામ ભક્તોનું બહુ સાચવવું પડે. એક જ સંકલ્પ રાખો, બસ મહારાજ રાજી થજો અમારી ઉપર, અમારા પરિવાર ઉપર, મુજ સેવક ઉપર સદાય રાજી થજો. મુક્તો અમે સંતો છીએ, અમને પણ જો એવી અપેક્ષા રહેતી હોય, રહી જાય કે અમને કોઈક વ્યવહારિક મોટપ આપે, તમને પણ જો આવી ઈચ્છા રહી જતી હોય, આ સકામ ભક્તિ છે. મુક્તો આપણે કોઈ માન માટે, મોટપ માટે, સરસાઈ માટે, વાહવા માટે આ મંદિરો કરીએ ને જો સંકલ્પ રહેતો હોય કે આપણે આવું મંદિર કર્યું ને આપણી વાહવા થાય, બીજા કરતાં સારું કર્યું, મુક્તો આ સકામ ભક્તિ થઈ ગઈ. સકામ ભક્તિ કોઈ પ્રકારની નહીં જોઈએ, એક જ બસ નિષ્કામ ભાવ. મહારાજને જે કંઈ કરીએ છીએ, દર્શન કરીએ, પ્રાર્થના કરીએ, સ્તુતિ કરીએ, એક જ સંકલ્પ રાખો ને એક જ વિચાર રાખો, મહારાજ અમારી પર રાજી થજો બસ. અને રાજીપાનું ફળ શું? સત્સંગનું ફળ રાજીપો, અને રાજીપાનું ફળ શું? તો મહારાજનું મૂર્તિનું સુખ. રાજીપાનું ફળ મૂર્તિનું સુખ. કારણ કે એ રાજીપા વગર મળતું નથી, એ પોતાના પ્રયત્નોથી મળતું નથી, એ સાધનનો માર્ગ નથી. મૂર્તિનું સુખ રાજીપાથી જ મળે. અને રાજીપાનું ફળ તો આપણે પૈસો નથી જોઈતો, 1 કરોડોનો ચેક આપણે 5 રૂપિયામાં વટાઈ દીધો કહેવાય. રાજીપો એટલે કરોડોનો ચેક કહેવાય. એને આલોકના સંસારના સુખ માટે કે બીજા ત્રીજા સામાન્ય બાબતમાં વટાઈ ન દેવો. બસ એક જ વિચાર રાખો, રાજી કરવા છે, રાજી કરવા છે, રાજી કરવા છે. પુરુષો, મહિલાઓ, બાળકો, ઘરના સભ્યો, આપણે બધા એક જ સંકલ્પ રાખવાનો બસ. અને જ્યાં જ્યાં બીજો સંકલ્પ ભળ્યો છે ત્યાં રાજીપો ચાલ્યો જાય છે. ઠીક છે, પછી આ લોકના પદાર્થ આપે, પરંતુ સકામ ભક્તના લક્ષણ કેવા આવે? પહેલાં તો સકામ ભક્ત જોજો તમે, કંઈક કરે ને એટલે તરત ભગવાન પાસે આશા તૃષ્ણા ચાલુ જ હોય એની, માગી જ લે. હે મહારાજ બસ આ મંદિર આવું છું કાયમ, તો બસ હવે નોકરીનું નથી, નોકરીનું ક્યાંક ઠેકાણું પાડજો. આ મહારાજ કે સકામ ભક્તનું લક્ષણ મોટા સંતો કહેતા કે જેમ ખેતર હોય, કોઈની વાડી હોય, કોઈ ખેડૂત હોય અને ખેતરમાં મોલ લેવાનો હોય, દાડિયાએ કામ કરતા હોય, જો 25-50 દાડિયાએ કામ કરતા હોય, અને ઘરના 2 દીકરા હોય ને એ કામ કરતા હોય. પણ દાડિયાનો ધર્મ શું હોય? હાંજ પડે ને એટલે તરત હાથ લાંબો કરે, શેઠ આજની દાડી લાવો. પાછો બીજો દાડો થાય ને આખો દાડો કામ કરે એટલે હાંજ પડે હાથ લાંબો કરે, શેઠ આજની દાડી લાવો. દાડી રોજે રોજની કામ કરે ને રોજે રોજની દાડી માગી લે, દાડિયા કહેવાય, દીકરાના કહેવાય. ઓલો દીકરો કેટલા દાડે માગે? અઠવાડિયે તો માગે કે ના માગે? બાપા અઠવાડિયાની દાડી લાવો, એમ અઠવાડિયે તો મહેનતાણું માગે કે ના માગે? 15 દાડે તો માગે કે ના માગે? માગે જ નહીં. કેમ ના માગે? કારણ કે દીકરો છે, બધું એનું જ છે, વારસદાર છે, એને માગવાની જરૂર નથી તો એ ઢગલો કરી દેશે. એનો બાપ જે મળે બધો ઢગલો આપી દેશે. અને ઓલાને દાડિયાને શું આપે? પહેલા અડીએ જે નક્કી કર્યું એ પતી ગયું. એ મહારાજ કે ભગવાનના ભક્ત થઈને જો આપણે કંઈક કરીએ ને મહારાજ પાસે માગી લઈએ, એ દાડિયા. સકામ ભક્ત એટલે દાડિયા, અને નિષ્કામ ભક્ત એટલે દીકરા. દીકરો કોઈ દાડો માગે દે અને વગર માગે તો ઢગલો કરી દે, એનું નામ નિષ્કામ ભક્ત, એનું નામ જ ભક્ત કહેવાય. કોઈ દાડો ભગવાન પાસે માગવું નહીં. માગવું તો એક જ, બસ હે દયાળુ બસ અમારી પર રાજી થજો બસ. અને રાજીપાના બદલામાં તમે જે આપવા આવ્યા છો એ જ આપજો. મારે કોઈ નથી મોટપ જોતી, નથી કોઈ સરસાઈ જોતી, નથી આ લોકના પદાર્થ જોતા. જો મહારાજ વગર માગીએ બાકીનું બધું આપશે. દીકરાને શું ના આપે? વારસો આપે, અને સમયે સમયે લેંગોય શીવડાઈ આપે, ને પેન્ટની જરૂર પડે પેન્ટ એનો બાપો શીવડાઈ આપે, અને સફારીની જરૂર પડે સફારી લઈ આપે કે નહીં? અને મોટો થાય તો શૂટેડ બુટેડ એ બધું કરી આપે, બધી ચિંતા રાખશે. બસ એક જ સંકલ્પ રાખો, પહેલી ને છેલ્લી એક અરજ છે, મૂર્તિના સુખની એ જ ગરજ છે. અને એ મૂર્તિનું સુખ મળે કેવી રીતે? રાજીપાથી જ. મહારાજ રાજી થાય, મોટા પુરુષ રાજી થાય. બાકી આપણે તૂટીને મરી જઈએ તો એ મેળ પડે એવો નથી, એ કિંમતથી મળે એવું નથી. એ વસ્તુ મૂર્તિનું સુખ એ કંઈ પૈસાથી, સાધનથી, બુદ્ધિથી, આવડતથી મળે એવું નથી, રાજીપાથી જ મળે. તો હાથ જોડીને એક જ નિરંતર પ્રાર્થના કરવી, રાજી થજો. નિષ્કુળાનંદ સ્વામીએ એ જ આપણને માગતા શીખવાડ્યું. નિષ્કુળાનંદ સ્વામીને કોઈએ કહ્યું, સ્વામી
અમારે વ્યવહારમાં છીએ, સંસારમાં છીએ, એટલે ઘડીક સુખ ને ઘડીક દુઃખ, આ એક કામ થાય ને બીજું ના થાય. ભાઈ સાહેબ હેરાન જ થઈએ જ. ભાઈ સાહેબ એવો કોઈ ઉપાય બતાવો ને કે અમારા બધા કામ આમ ફટાફટ સરવા માંડે. કારણ કે વ્યવહારમાં સારું અડચણો આયા જ કરતી હોય. એક 12 હાંધીએ 70 તૂટે, સારું કોઈ દાડો હળખું આવતું જ નથી. સંસાર જ સુખ દુઃખતું ભરેલો છે. ભાઈ સાહેબ એવો કોઈ ઉપાય બતાવો ને કે બધું હરખું હમું ઉતરું બધું હાલ્યા કરે. ત્યાં નિષ્કુળાનંદ સ્વામી શું બોલ્યા છે કે કરીએ રાજી ઘન શ્યામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ. બોલો બધા, કરીએ રાજી ઘન શ્યામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ. બસ એક સંકલ્પ રાખી દો. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, નિષ્કુળાનંદ સ્વામી કે અમે સાધુ થઈને આ જ ધંધો કરીએ છીએ રાત દાડો. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાયતાનંદ સ્વામી મહાન પુરુષો ઠાઠ ધામમાંથી આવેલા હતા ને એના પુરુષોત્તમ નારાયણ જેવું સામર્થ્ય અને ઐશ્વર્ય હતું અને બધો પ્રતાપ હતો. કારણ કે એના સંપૂર્ણ કરતા મહારાજ હતા. અને છતાં એમનું લક્ષ્ય ક્યાં હતું પહેલા? બસ મહારાજને રાજી કરવા તરફ. બસ કેમ રાજી થાય મહારાજ, એની તરફ જ લક્ષ્ય રાખ્યું છે. મોટા મોટા પર્વતભાઈ જેવા ને દાદા ખાચર જેવા સ્થિતિવાળા મુક્તો હતા, તો એક જ નજર હતી કેમ રાજી થાય. આજે અમે રાત દાડો મથીએ છીએ બસ મહારાજને, મોટા પુરુષને, બાપજીને રાજી કરવા. બસ એવા મોટા પુરુષ રાજી થાય, મહારાજ રાજી થઈ જાય. અને એ રાજી થઈ જાય તો શું કામ થાય કે કરીએ રાજી ઘન શ્યામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ. તો સરે સર્વે કામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ. શું એના બદલામાં શું આપે મહારાજ? તો સરે સર્વે કામ રે સંતો, કરીએ રાજી ઘન. સરે સર્વે કામ. શું કહે છે? સર્વે કામ. સર્વેમાં શું બાકી રહ્યું? પહેલા આ લોકને આવી ગયા ને પરલોકનું કામ આવી ગયું. કયું પરલોકનું કામ? પહેલા મૂર્તિનું સુખ પ્રાપ્ત કરવું. સરે સર્વે કામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ. હવે નિષ્કુળાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી હવે રાજી તો બધાને કરવા છે એટલે તો સત્સંગમાં આવ્યા છે. બાપા એ કોને કે ભાઈ સાહેબ રાજીપાની રીત બતાવો ને મને. રાજીપાની રીત શું કરીએ તો રાજી થાય એ બતાવો ને. ત્યારે સ્વામી પહેલા પ્રશ્ન પૂછે છે. સ્વામી કે રાજીપા 2 પ્રકારના છે. રાજીપા 2 પ્રકારના છે. એક ઉપલક રાજીપો અને એક અંતરનો રાજીપો. જે રાજીપો માગે મળતો નથી. ઉપલક રાજીપો તો અમારે મહારાજ કે સંતોને મહારાજને આપવો પડે. રાજી રાખવા પડે, એને કહેવાય ઉપલક રાજીપો. આપણને રાજી રાખવા પડે, એને કહેવાય ઉપલક રાજીપો. અને એમાં કંઈ ઠીક છે વળે, પણ કેટલું? 5 રૂપિયા જેટલું. અને અંતરનો રાજીપો વળે 5 કરોડ જેટલું વળે. ફેર આટલો બધો. એમાં કેટલો મોટો અંતરનો રાજીપો. અને અંતરના રાજીપા મોટા સંતો કહેતા કે નથી હાટે નથી વેચાતા. અંતરના રાજીપા હાટે નથી વેચાતા, એ બજારમાં વેચાતા નથી. અને જેને તેને નથી મળતા અંતરના રાજીપા, જેને તેને નથી મળતા. અંતરના રાજીપા જેને તેને ન મળે તો શું મળેવો છે? અંતરનો રાજીપો જોઈએ છે. અને મહારાજને મોટાને જેણે જેણે મહીથી રાજી કર્યા, જેના અંતરના રાજીપા થયા, હું તો ન્યાલ કરી દીધા. ખરેખરો રાજીપો ન્યાલ કરી દીધા એને. તો અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એવો અંતરનો રાજીપો કમાવાય એવી હું તમને માસ્ટર કી બતાવું. શું બતાવે છે? માસ્ટર કી. માસ્ટર કી એટલે સમજ્યા ને પહેલા? જેનાથી બધાય તાળા ઉઘડી જાય એને કહેવાય માસ્ટર કી. હીરો હોન્ડાનું ઉઘડે અને હોન્ડા ગાડીનું ઉઘડે. બોલો, મારુતિનું ઉઘડે અને પેલી કઈ ડબલ્યુ ક્યાં છે? BMW. હા, BMW ઉઘડે અને ઓડીનું ઉઘડે. અરે ઘરના બાયણાનું ઉઘડે અને જલારામનું ઉઘડે અને ગોદરેજનું ઉઘડે. બોલો, એવી માસ્ટર કી બતાવું કે સર્વે તાળા એનાથી ઉકલી જાય. અને એ વખતે નિષ્કુળાનંદ સ્વામી કેવી માસ્ટર કી બતાવે છે. સર્વે કોઈ તમે એવું ક્યાંય જોયું પેલા? તમે જોજો જુડો લઈને ફરતા હોય છે. તમે ચાવીનો જુડો લઈને ફરે ગણાય.
ચૂડો એટલે સમજે ને 8-10 ચાવીઓ લઈને દરવાજાની જુદી ને બાયણાની જુદી ને અંદરની જુદી ને તિજોરીની જુદી ને ગાડીની જુદી એક જોડામાં 10 ચાવીઓ લઈને ફરે. હવે એના કરતાં એક જ ચાવી કે એનાથી ગેરેજે ઉઘડી જાય અને ગાડીમાં બેઠા પેલું રિમોટ દબાવે ને એ ચાવી દબાવે તો ઓલું ઉઘડી જાય અને બધુંય ખુલી જાય એવી ચાવી મળતી હોય તો શું ખોટી કહો છે. અને નિષ્કુળાનંદ સ્વામી કેવી ચાવી બતાવે છે. આપણે બધાએ આ હસ્તગત કરવાની છે સત્સંગમાં આવીને, કારણ કે સત્સંગનું ફળ જ રાજીપો છે. આપણે બધા એના ઈચ્છુક છીએ, એના ભૂખ્યા છીએ, એના માટે આપણે બેઠા છીએ. કોઈ સંકલ્પ બીજો ના રાખશો, કંઈ નથી, બધું મળી જશે, ચિંતા ના કરશો. વ્યવહારમાં મુશ્કેલી છે, સર્વે કામ, વિશ્વાસ રાખજો આ મોટા પુરુષના વચન ઉપર. સર્વે કામમાં બધા આવી ગયા. ઘરમાં 2 માણસ નથી બનતું, રાજી કરો મહારાજને, મોટા પુરુષને, જો બધું બનતું થઈ જશે. કોઈને તકલીફ છે, મુશ્કેલી, આર્થિક વ્યવહાર દુબળો છે, સર્વે કામમાં આવી ગયું પહેલા. બસ રાજી કરવાની ભાવના કેળો, રાજી કરવા મંડી પડો. અંતરની વાસના પીડે છે, રાજી કરી લો. મહારાજને, મોટા પુરુષને રાજી કરવા મંડ્યારો. બસ ગમે તે પ્રશ્ન છે, માસ્ટર કી, બધા તાળા ઉગડી જશે. સમજ્યા? કંઈ બાકી નહીં રહે પહેલા, કશું બાકી નહીં રહે. એક જણો કે સ્વામી વિદેશ જવું હોય તો પાસપોર્ટ મેં મૂક્યો, અરે વિઝા મૂક્યા છે પણ મેળ નથી પડતો, પડી જાય. મહારાજને મોટા રાજી થાય તો એ થઈ જાય. મૂક તો અક્ષરધામના વિઝા મળી જાય તો આ વિઝાની ક્યાં વાત કરો છો? સમજ્યા? ઠેઠના વિઝા છે, અઘરા છે, એ મેળ પડી જાય તો આ લોકોના વિઝાની ક્યાં વાત છે પહેલા? સમજ્યા? ક્યાંય આવું જોયું કે બધાય રોગ માત્રની, બધી ચાવીઓ માત્રની એક ચાવી, એવી ચાવી બતાવે છે. લ્યો, મોટા પુરુષના વચન તો જો, તો સર્વે કામમાં શું બાકી રહે પહેલા? આટલો ધ્યેય બનાવી દેવો પડે. સત્સંગમાં આવીને વિચાર રાખજો, બસ એક જ વિચાર, રાજી કરવા છે, બસ રાજી કરી લેવા છે. અને રાજીપાની રીત શીખવે છે કે અત્યંત એવો અંતરનો રાજીપો જેને જોતો હોય તો શું કરવું જોઈએ? તો મરજી જોઈ મહારાજના મનને, તેમાં રહીએ આઠો જામ. શબ્દ કેવો વાપર્યો સાંભળે પહેલા? પોતાની મરજી પ્રમાણે તો આપણે ઘણું કરીએ છીએ અને અનંત જન્મથી કરતા આવ્યા છીએ, એમાં ક્યાં નવાઈ જ છે? બીજાની મરજી પ્રમાણે ઘણું કર્યું છે ને કરીએ છીએ, પણ અહીં એક જ શબ્દ એવી એક માસ્ટર કી બતાવી, કઈ કે મરજી જોઈ મહારાજના મનની, તેમાં રહીએ આઠો જામ. આઠું જામ એટલે સમજ્યા પેલા? આઠો જામ એટલે નિરંતર 24 કલાક, 3 કલાકનો એક જામ. આઠું જામ એટલે 24 કલાક, એટલે નિરંતર અખંડ પોતાની મરજીને મૂકીને. આજે ઘનશ્યામ મહારાજ આગળ એક વાક્ય સવારનું મંગળા આરતીમાંથી મૂકેલું છે મહારાજનું, કે 3 શબ્દ નિરાતે નિરંતર વિચારી રાખવા. બસ પોતાનું મનગમતું મૂકી દેવું છે, મહારાજ અને મોટાના ગમતામાં જ રહેવું છે, કટ દઈને વળી જવું છે. આ સુખી થવાનો શ્રેષ્ઠ રાજમાર્ગ છે પહેલા. અઘરામાં અઘરું હોય તો આ છે, અને જો અઘરામાં અઘરું સહેલું થઈ જાય તો સહેલામાં સહેલો રાજીપો થઈ જાય પહેલા. સહેલામાં સહેલો રાજીપો કમાવો અઘરામ અઘરો છે, કારણ કે પૈસાથી ન મળે. આ સંપત્તિથી ભગવાન રાજી થાય એવા નથી. આ ભગવાનની આગળ આપણે ઢગલો કરી દઈએ પૈસાનો, એ કંઈ લોભિયા નથી રાજી થઈ જાય. ભગવાનની કંઈ આપણે એની આગળ નાચીએ અને કૂદીએ એવા તાનિયા નથી રાજી થઈ જાય. ઠીક છે, બધું આપણી ઉપર રાજી થાય, બધો ઉપરનો રાજીપો થાય, પણ અંતરનો રાજીપો જોતો હોય તો અહીંયા સ્પષ્ટ કહી દીધું કે મરજી જોઈ મહારાજના મનની, એમાં રહીએ આઠો જામ. જેન ગમે ઘનશ્યામને જાણો, જેન ગમે ઘનશ્યામને જાણો, તેનું ન પૂછીએ નામ, અરે તેનું ન પૂછીએ નામ. શું કહે છે? ભગવાનને જે ન ગમે, હવે ભગવાનને શું ગમે ને શું ન ગમે, એમની શું મરજી છે, કયા સમયે શું મરજી છે, મુક્ત એની ખબર આપણને પડે કેવી રીતે? કારણ કે આપણે તો એવી મરજી જાણવાનો હજુ આપણી પાસે એવી પાત્રતા નથી કે આપણને મહારાજની મરજીની પડે ખબર પડે. અને એના માટે સત્પુરુષને મહારાજ આ બ્રહ્માંડમાં મોકલે છે અને આ બ્રહ્માંડમાં દર્શન આપે છે. મોટા પુરુષની શું જરૂર છે, સત્પુરુષની શું જરૂર છે? મુક્તો
સીધા ભગવાનને આપણે ડાયરેક્ટ આપણે મહારાજની મરજી જોઈને મરજી પ્રમાણે આપણે વર્તીએ. હા, એમાં સત્પુરુષની સંતોની ક્યાં જરૂર છે? પણ ભગવાનની કયા સમયે શું મરજી છે, શ્રીજી મહારાજ શું આપણી પાસે કરાવવા માગે છે અને કયા સમયે શું મરજી છે, એ મરજીની ખબર કોના દ્વારા પડે? પહેલા સત્પુરુષ દ્વારા પડે. મુક્તો સનાતન સત્ય છે. તમને બધાને પ્રશ્ન પૂછું, અત્યારે તમારી ચારે બાજુ બોલો ટેલિફોનના અવાજના વેવ્સ ચારે બાજુ ચાલતા હોય કે ના ચાલતા હોય કે ના હોય? હા, તો તમે ડાયરેક્ટ તો તમને સંભળાતું નથી કશું. કોઈનો ફોન આવે તો સંભળાય છે? પેલું ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ જ. જોઈએ કે ના જોઈએ? ઇન્સ્ટ્રુમેન્ટમાં મારું બેટું તરત બોલે, લ્યો હલો હલો કરો. હવે નથી વાયર કોઈ કે નથી તો મોબાઈલ મારું તરત બોલે છે. હવે એ ચારે બાજુ છે, પરંતુ એને ઝીલવા માટે કોણ જોઈએ? પહેલાં પેલો ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ, પેલો મોબાઈલ જોઈએ. અને એ મોબાઈલ દ્વારા જ તમને સંભળાય, અવાજ સંભળાય. બાકી તમે ડાયરેક્ટ એમને તમે વાત કરવા જાઓ, તમે એમને કોની જોડે લો? એકલા બોલો છો, શું વાત કરશો? તમને સંભળાતું જ નથી ને તમે બોલો એ બોલે ને નથી સંભળાતું. પણ પેલા ઇન્સ્ટ્રુમેન્ટમાં તમને સંભળાય છે ને તમે બોલો એ સામે સંભળાય છે. પેલું માધ્યમ વચ્ચે જોઈએ જ, નહીંતર હવામાં તો છે જ વેવ્સ, બધા તે રેડિયેશન્સ છે જ. પણ એ પકડવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટમાં જ પકડાય, ડાયરેક્ટ ના પકડાય. એમ આમનો અવાજ છે ને આપણા સુધી ડાયરેક્ટ ના આવે, એમની મરજી આપણા સુધી ડાયરેક્ટ ના આવે. હા, એના માટેનું પેલું છે ને પેલો મોબાઈલ છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે. મોટા પુરુષ છે ને વચ્ચેનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. હા, એથી મરજી આમ ડાયરેક્ટ વાયા અહીંયાથી જ આવે, બાકી ના આવે. હા, સનાતન સત્ય જ. તમને એક પ્રશ્ન પૂછું, તમારે પાણી આપણે જોઈએ, ચલો બોરમાંથી જ આવે છે પાણી, ટાંકીમાંથી જ આવે છે, પણ નળની જ જરૂર પડે. તમે સીધું એમ વિચાર કરો સીધો ટાંકીમાંથી અહીંથી ઢગલો થઈ જશે, ના થાય પહેલાં. એ તો નળની જ જરૂર પડે. અને જ્યારે જોઈએ જેટલું જોઈએ એ બધું આવે છે, નળમાં જ નથી આવતું, આવે છે ટાંકીમાંથી. પણ નળમાં દ્વારા જ પાણી આવે. સાચી વાત છે પહેલાં? એમ આવે છે આ ટાંકી, આ છે ટાંકી આ છે. પરંતુ ડાયરેક્ટ ટાંકીમાંથી ભગવાનનું સુખ આપણે નહીં લઈ શકીએ. હા, એ તો સત્પુરુષ દ્વારા જ મરજીની ખબર પડે. એટલે જેને સત્પુરુષ નથી મળ્યા, લખ્યું છે વાતોમાં કે જેને ભગવાનને સત્પુરુષ મોટા પુરુષ નથી મળ્યા એ તો અભાગ્યા છે. એવો શબ્દ વાતોની પ્રસ્તાવનામાં લખ્યો છો કે જેને મોટા પુરુષ નથી મળ્યા એ તો અભાગ્યા છે. પણ પાછળ એક શબ્દ લખી નાખ્યો કે મોટા પુરુષ મળ્યા અને એને ઓળખ્યા નહીં, એની સાથે જીવ ન જોડ્યો તો એ તો અતિ અભાગ્યા છે. કયો શબ્દ લખ્યો પહેલા? અતિ અભાગ્યા છે. હવે તમને બધાને પ્રશ્ન પૂછો, આપણે અભાગ્યમ નંબર લાગે કે અતિ અભાગ્યમ લાગે? પહેલા જો ના ઓળખ્યા તો અતિ અભાગ્યા. સમજો બરાબર. નથી મળ્યા એ અભાગ્યા છે. એના કરતાં મળ્યા પછી ઓળખી ન શક્યા, એની મરજીમાં જો આપણને રહેતા ના આવડે તો આપણે અતિ અભાગ્યા છીએ. બસ એક જ સંકલ્પ રાખો, પહેલા રાજી કરવા છે તો એનો શ્રેષ્ઠ ઉપાય કે મરજી જોઈ મહારાજના મનની, એમાં રહીએ આઠો જા. બસ હાથ જોડીને ભલે દયાળુ, આ વિચાર નિરંતર રાખો, ભલે દયાળુ. કયો શબ્દ બોલતા શીખવું પહેલા? ભલે દયાળુ. અને તરત સહર્ષ સ્વીકાર. જેન ગમે ઘનશ્યામને જાણો, જેન ગમે ઘનશ્યામને જાણો, તેનું ન પૂછીએ નામ. જેન ગમે ઘનશ્યામને જાણો, તેનું ન પૂછીએ નામ. મહારાજને મોટા પુરુષ આજ્ઞા કરે કે નહીં કરવાનું, ભલે દયાળુ નહીં કરવાનું. આ કરવાનું છે, ભલે દયાળુ કરવાનું. મુક્તો. અને જેણે આવી રીત મરજીમાં રહ્યા છે અને એની રીત જુઓ કેવા મહારાજે કામ કર્યા છે. એક 5 મિનિટનો એક પ્રસંગ મૂકતો. શ્રીજી મહારાજ જ્યારે ગઢપુરમાં બિરાજેલા, રાત્રિનો સમય હતો, રાતના 11 વાગ્યા છે, 11:30 વાગ્યા, 12 વાગ્યા. મહારાજ પડખા ફરે છે અક્ષરોડીમાં, પણ ઊંઘ નથી આવતી મહારાજને. મહારાજે ભગુજીએ પૂછ્યું, મહારાજ આજે કેમ ઊંઘ નથી આવતી, પડખા કેમ ફરો છો? મહારાજ કે અમારા 2 ભક્તો બુરાનપુરમાં, મધ્યપ્રદેશમાં આવેલું બુરાનપુર ગામ, અને ત્યાં દુઃખી છે, તકલીફમાં છે.
3 વર્ષથી બુરાનપુર નગરને વિશે વરસાદ નથી થયો અને રાજાની કાન ભંભેરણી કરી છે કે સ્વામિનારાયણ અહીંયા 2 હરિભગત પાક્યા છે, આ નગરની અંદર નવો સંપ્રદાય સ્વીકાર્યો છે, એટલે એના પાપે કરીને વરસાદ નથી થતો. આવી કાન ભંભેરણી રાજાની કરી છે. રાજાએ અમારા બંને ભક્તોને જેલમાં પૂર્યા છે અને એણે હુકમ કર્યો છે કે જો આવતીકાલે સવારના 6 વાગ્યા સુધીમાં વરસાદ નહીં થાય તો તમારા ચાંદલાને ઠેકાણે હું બળબડતો દામ દઈશ. ચાંદલાને ઠેકાણે બળબડતો દામ આપીશ, ઉના ખીલાનો દામ દઈશ. આવું એણે અમારા ભક્તોને ઓર્ડર કર્યો છે, હુકમ કર્યો છે, ફરમાન કર્યું છે. અત્યારે રાતના 12 વાગ્યા છે, સવારના 6 વાગ્યા પહેલા વરસાદ થવો જોઈએ. અમારા 2 ભક્તો જેલમાં અમારું ભજન કરે છે અને અમારો જે ભક્ત હોય ને અમારું ભજન કરતો હોય અને દુઃખી હોય કેમ ચાલે? શ્રીજી મહારાજ પ્રેમાનંદ સ્વામી એમ કહે છે કે અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પરદુઃખ હારી રે વારી બહુજ્ઞામીનો, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય. મહારાજનો સ્વભાવ હતો, અવરભાવનો સ્વભાવ. સ્વભાવ શબ્દ મહારાજ માટે ન બોલાય, પણ અવરભાવની રીત હતી. શું કે કોઈને દુખ્યો રે દેખી ન ખમાય. મહારાજ કોઈને દુખ્યો નતા દેખી શકતા તો પોતાના દેખી શકે વહેલા? અત્યારે પોતાના થાય અને દેખી શકે ભગવાન દુખ્યો? અહીંયા શ્રીજી મહારાજ પોતે દુઃખી થઈ ગયા છે. મારા 2 ભક્તો દુઃખી છે, તકલીફમાં છે, અમારે પત્ર મોકલવો છે, માટે શુક સ્વામીને બોલાવો, પહેલા પત્ર લખાવવો છે. શુક સ્વામીને બોલાવવા ગયા. શુક સ્વામી સૂઈ ગયા હતા, ઉઠાડ્યા. સ્વામી મહારાજ બોલાવે છે. શુક સ્વામી મહારાજના રાઇટર હતા. એ તો પેન ને કલમ લઈને આવી ગયા. મહારાજ કે સ્વામી દીવો ના લાયા? એક પત્ર લખવાનો તો દીવો ના લાયા? અરે મહારાજ દીવો તો અત્યારે પવન બહુ છે, ઓલવાઈ જશે. માટે મહારાજ હવે દીવો ક્યાં હોધવા જવો? ચરણ લાંબો કરો ને, આપનો ચરણ લાંબો કરો ને, મૂર્તિમાંથી પ્રકાશ છોડો ને. દીવો તમે પ્રકાશમાન છો, અતિશય પ્રકાશમાન છો, તો મહારાજ કિંચિત પ્રકાશ છોડો ને તો લખાઈ જાય પત્ર. મહારાજે એ જ વખતે મોડું થતું હતું ને એટલે ચરણ લાંબો કર્યો. હવે એને પત્ર લખવા માટે કેટલો પ્રકાશ છોડ્યો હશે, કલ્પના કરો. અને મહારાજે પ્રકાશ છોડ્યો અને એના અજવાળે સ્વામી પત્ર લખી નાખ્યો. મહારાજ બોલતા ગયા, સ્વામીએ લખાયું કે હે બંને ભક્તો, ચિંતા ન કરશો, 6 વાગ્યા પહેલાં વરસાદ, ધોધમાર વરસાદ પડશે અને તમને સન્માન કરીને રાજા છોડશે, માટે ચિંતા ન કરશો. લિખિતન સહજાનંદ સ્વામીના જય સ્વામિનારાયણ. ક્યાં પત્ર? હવે મહારાજ કે સ્વામી જાઓ, તમે હુઈ જાઓ, તમારું કામ પૂરું. મહારાજ કે ભગુજી પત્ર મોકલવો છે, બહાર કોણ બેઠું જોવો જોઈએ, નજર કરવો જોઈએ, ચોકમાં કોઈ બેઠું છે? મહારાજને આવીને કે જોઈને તપાસ કરી કે મહારાજ ગોવિંદરામ ભટ્ટ એ લીમડાના વૃક્ષ નીચે બેઠા બેઠા ધ્યાન કરે છે. મયારામ ભટ્ટના મોટા ભાઈ હતા ગોવિંદરામ ભટ્ટ, અને એમનું ધ્યાનનું અંગ બહુ હતું એટલે બેઠા બેઠા ધ્યાન કરે છે. મહારાજ કે ગોવિંદરામ ભટ્ટને બોલાવો, આપણે એમના દ્વારા પત્ર મોકલવો છે, રાતો રાત બુરાનપુર જવાનું છે. ભગુજી કે મહારાજ પણ ગોવિંદરામ ભટ્ટ તો રતાંધળા છે. રતાંધળા એટલે સમજ્યા પહેલા? રાતે ભાળતા નથી, રાતે દેખતા નથી, અને અંધારું થાય પછી દેખતા નથી, એ કેવી રીતે જશે? મહારાજ કે બોલાવો, તમે બીજી માથાકૂટ મૂકી દો, ચલો બોલાવો. ગોવિંદરામ ભટ્ટને કહ્યું મહારાજ તમને બોલાવે છે. ગોવિંદરામ ભટ્ટ ધ્યાનમાંથી ઉઠીને ભલે આયા મહારાજ પાસે. બોલો મહારાજ શું આજ્ઞા છે? મહારાજ કે ગોવિંદરામ ભટ્ટ બુરાનપુર જવાનું છે. ભલે મહારાજ, હવારમાં નીકળીશ. હવારમાં નહીં, અત્યારે જવાનું છે. મહારાજ અત્યારે? હા અત્યારે. મહારાજ બુરાનપુર આવ્યું ક્યાં એ તો કહો મને. મહારાજ કે મધ્યપ્રદેશમાં 500 ગૌ દૂર થાય. કેટલા ગૌ? 500 ગાઉ એટલે કિલોમીટર થાય 1500 કિલોમીટર દૂર જવાનું છે. મહારાજ અત્યારે? હા અત્યારે. ભલે મહારાજ, જેવી આપની મરજી. શું કહે છે હાથ જોડીને? જેવી મરજી. બુદ્ધિનો વિષય નથી હો, બુદ્ધિનો વિષય નથી. આપણને અત્યારે કહેવામાં આવે કે અત્યારે અમદાવાદ જઈને આવવાનું છે કલાકમાં, તો આપણને ઘેડ પડે? કલાકમાં જઈને આવવાનું છે? ના પડે. એ કે તાર ખબર પડે. પેલે બુદ્ધિનો વિષય નથી. ગોવિંદરામ ભટ્ટ કે ભલે મહારાજ, જેવી આજ્ઞા, તૈયાર છો. પણ મહારાજ ઘેર જઈને પૂજા લઈ આવું? મહારાજ કે નહીં 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 નહીં, પૂજા કરવાનો, પૂજા લેવા જવાનો ટાઈમ જ ક્યાં છે? તો મહારાજ પણ સવારમાં પૂજા વગર હું કરીશ શું? મહારાજ કે પૂજા અહીંયા આવીને કરવાની છે.
શું આજ્ઞા કરે છે? પૂજા અહીંયા આવીને કરવાની છે. મહારાજ પણ કેટલા દાડે પહોંચે? મહારાજ કે કેટલા દાડે નહીં, સવારમાં અહીંયા આવીને પૂજા કરવાની છે તમારે. મહારાજ કાલે સવારે? હા કાલે સવારે. ભલે મહારાજ, જેવી આપની મરજી. મન બુદ્ધિની કસોટી, મન બુદ્ધિથી પરની કસોટી છો. હા, ગોવિંદરામ ભટ્ટે મરજી જોઈ મહારાજના મનની, તેમાં રહીએ આઠું જા. સમય આવે ત્યારે આપણને વિશ્વાસ આવવો ને. ગોવિંદરામ ભટ્ટને વિશ્વાસ આવી ગયો. ભલે મહારાજ, લાવો ચિઠ્ઠી. શું મોકલવાનું? મહારાજ કે અમારા 2 ભક્તોને જેલમાં પૂર્યા છે, એમને ચિઠ્ઠી આપવા જવાનું છે. અને બંને ભક્તોની ચિઠ્ઠી લઈને ખિસ્સામાં મૂકી, મહારાજ ભેળા રહેજો, જઉં છું, અને સવારમાં આવીને પૂજા અહીંયા આવીને કરીશ. બરાબર ને? હા મહારાજ કે બરાબર છે. પૂછતા નથી હું રતાંદળો છું, કેવી રીતે જઈશ? ભાળતો નથી, કેવી રીતે જઈશ? વિશ્વાસ છે, હું નથી ભાળતો, એ તો ભાળે છે ને. મહારાજ કરવાનું છે કોને? મહારાજ. કરતા પણ કોનું છે? મહારાજનું. તો શા માટે આપણે ધણી થવાની જરૂર છે? હોંપો ને એને. મરજીમાં રહેવાનું. ધણી થનારા થાય છે, કરનારા કરવાના છે. આપણે મરજીમાં રહેવાનું, રાજીપો કમાઈ લેવાનો, કરવાનું કશું નહીં, રાજીપો મળવાનો. શું વાંધો શું આપણને? બોલો. રાજીપાનો ઢગલો થઈ જાય. કરવાનું કશું નહીં, રાજીપો મળી જાય. અને બુદ્ધિશાળી કરે બહુ અને રાજીપો ઢગલો ના થાય. રાજીપો 0 મળે. લ્યો, કરવાનું જાજુ અને રાજીપો ઓછો મળે. આમાં કરવાનું કશું નહીં અને રાજીપો ઢગલો મળે. વાંધો શું ભઈલા? પરંતુ આ જીવના સ્વભાવ છે ને. ગોવિંદરામ ભટ્ટ લાકડીના ટેકે ટેકે ઠુસુક ઠુસુક કરતા નીકળ્યા. 2 કલાકે પહોંચ્યા ઘેલાના કાંઠે. હાલતા હાલતા હો, કારણ કે રાતે ભાડે નહીં, આમથી આમ ને આમથી આમ ભટકાતા જતા હોય. ઘેલાના કાંઠે પહોંચ્યા, થાકી ગયા, પથ્થરના ટેકણે બેઠા કે લાય થાક ખાઈને થોડી વાર રહીને પછી જવું, નીકળો અહીંથી. આમે હવે મહારાજની આજ્ઞા છે એટલે જવાનું છે, મહારાજે કરવાનું છે. સવારમાં પૂજા એ નહીં કરવાની છે. બુદ્ધિ કંઈ દોડાવાય એવી છે નહીં, મન બુદ્ધિથી પરની વાત છે. એટલે લાય બેવું શાંતિથી. અને પથ્થરના ટેકણે ત્યાં ઘેલાના કાંઠે નદીમાં જઈને પથ્થરે બેઠા. અને બેઠા એવા જય સ્વામિનારાયણ. ઊંઘી ગયા. ઊંઘ આવી ગઈ. ઘસ ઘસાટા તો ઊંઘી ગયા. અડધો કલાક, 2 કલાક થઈ ગયા ને આંખ ખુલી ત્યાં તો ચારે બાજુ પ્રકાશ 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 પ્રકાશ, અજવાળું. બધી લાઈટો, સ્ટ્રીટ લાઈટો ને બધું જોયું. અલ્યા, અને પોલીસવાળા આંટા મારે. આંખ ઉઘડી. અલ્યા ભાઈ કોણ છો તમે? અરે પોલીસવાળા છે. બાપા કેમ આવ્યા છે? અલ્યા, અરે ભાઈ સાહેબ, આ કયું શહેર છે ને શું છે? કે ગઢડું નહીં? તો કે શાનું ગઢડું? તો કે કયું ગામ છે? તો કે આ બુરાનપુર છે. કે બુરાનપુર? મધ્યપ્રદેશનું બુરાનપુર. અરે તમારો ભલો થાય મારા વાલા મહારાજ. મને બેહાડ્યો ક્યાં? ગઢડામાં. અને જગાડ્યો ક્યાં? બુરાનપુરમાં. વાહ પ્રભુ, વાહ. શું છે ડોહા, ક્યાંથી આવો છો? અરે ભાઈ સાહેબ, જ્યાંથી આવું છું ત્યાંથી. પણ જેલ ક્યાં આવી? એમ કહો ને. તો કે પડખે રહી જેલ. આ જેલના તમે કેદીઓને સાચવવા માટે તમે પોલીસવાળા ફરીએ છીએ. આ રહી જેલનો દરવાજો જ અહીં છે. દરવાજા આગળ કાઢ્યા હો. શું છે કે આ ચિઠ્ઠી આપવાની છે. કોને? સ્વામિનારાયણના 2 સત્સંગીને જેલમાં પૂર્યા છે એમને. પેલા પોલીસવાળા લઈ ગયા. 2 સ્વામિનારાયણ ભગવાનની ધૂન કરે અને આવીને 2 હરિભક્તોને આપી ચિઠ્ઠી. સ્વામિનારાયણ ભગવાને ચિઠ્ઠી મોકલી છે. ચિઠ્ઠી વાંચી નાચવાનું કૂદવા માંડ્યું. વાહ મહારાજ વાહ. ન્યાલ કરડે ન્યાલ કર્યા. 2 નિશ્ચિંત થઈ ગયા. મહારાજે લખેલું સવારના 6 વાગ્યા પહેલાં ધોધમાર વરસાદ પડશે. 2 ભક્તોએ કહ્યું મહારાજને કહેજો લાજ રાખી છે સદાય રાખજો. જેનો આશરો તેને તેની લાજ. હે મહારાજ, બહુ કરુણા કરી તમે. ઠેઠ ગઢપુરથી અહીં મોકલ્યા. બાપા તમને કેટલા દાડે નીકળ્યા છો તમે? તો કે બાપા રાતે નીકળ્યો છું 12 વાગ્યા પછી, અને સવારમાં પૂજા ત્યાં જઈને કરવાની જ. કહો કે કોણે આવું કીધું? અરે મહારાજે કીધું. તો કે મહારાજે કીધું તો પતી જશે. આ જેમ તે વરસાદ થવાનો છે, મહારાજે કીધું છે, એમાં મહારાજે કીધું છે. અને એ તો નીકળ્યા. જ્યાં કરીને મહારાજને જય સ્વામિનારાયણ કહેજો. અને સવારમાં અમારા વતી મંગળાના દર્શન કરજો. કે શું કહે છે? મંગળાના જઈને અમારા વતી દર્શન કરજો. ભલે કે. અને આ તો નીકળ્યા. બાજુમાં નદી જોઈ. પોલીસવાળાને પૂછ્યું કે કઈ નદી છે? કે તાપી નદી. સારું, તાપી તો સુરતમાં છે, હું સાંભળ્યું છે. અને એ સુરતવાળી? તો કે આ સુરતવાળી જ આગળ બુરાનપુરમાં મધ્યપ્રદેશમાં એ જ તાપી આવે છે. કેવો? તો કે ભાઈ સાહેબ, હું કોઈ દાડો સુરત નથી ગયો અને આજે અહીં બુરાનપુર આવ્યો છું, લાઈન તાપી નહીં લઉં.
એટલે નાવા મોટે ચબ્બો બબ્બો કાઢી ધોતિયું પહેરી અને અંદર પડ્યા કે મારું બીજું લુગડું તો નથી પણ ભીના લુગડે જઈશું, એમાં ઉકાઈ જશે રસ્તામાં. એટલે અંદર નાવા પડ્યા. જ્યાં ડૂબકી મારી અને ડૂબકીનું કાઢી ત્યાર તો બાજુમાં સંતો બધા નાય. આમ માથું બહાર કાઢ્યું તો સાધુ નાય બધા બાજુ. અરે સંતો જય સ્વામિનારાયણ, અરે ગોવિંદ બાપા તમે અત્યારના પોરમાં ક્યાંથી ગયો? કે ભાઈ સાહેબ આવ્યો નાવા, સમજ્યા? અને નહીં ના તો જબ્બો રહી ગયેલો ત્યાં. ભીનું ધોતિયું પહેરી અને ભીનું ધોતિયું પહેરી નીકળ્યા બહાર. જોયું આ તો ગઢડું હવાર પડવા આવેલી અને અજવાળું થયેલું, મોહુજનું થયેલું. હાલતા હાલતા આવ્યા અહીંયા એ તો મંદિરમાં. મહારાજ મંગળા આરતી કરીને નીચે ઉતરે, સંતોની જોડે પગથિયા ઉતરે અને મહારાજ જય સ્વામિનારાયણ. ત્યાં સંતો કે અરે ગોવિંદ ભગત અત્યારના પોળમાં રાતે ભાળતા નથી અને અત્યારના પોળમાં ઘેલે નહીં આવ્યા. ત્યારે મહારાજને અરે ગોવિંદરામ ભટ્ટ કે ગોવિંદજી આ ગોવિંદરામ ભટ્ટ બોલ્યા, અરે સંતો ઘેલામાંય નાયો ને તાપીમાંય નાયો કે હો. ત્યારે સંતો પૂછે છે કે ખબર ના પડી, સમજાય એવું બોલો. મહારાજ કે તમને નહીં સમજાય, એ તો હું ને ગોવિંદરામ ભટ્ટ બે જ સમજીએ કે તમને નહીં સમજાયો. મુક્તો મંગળાના દર્શન કર્યા. મહારાજ ભક્તોએ કીધું છે કે અમારા વતી મંગળાના દર્શન કરજો. મુક્તો આ બધું થયું પણ ક્યારે? એના મૂળમાં શું સમાયેલું છે કહેશો પહેલા? મરજી જોઈ મહારાજના મનની, એમાં રહીએ આઠો જામ. બસ મરજી મહારાજની મરજી, ભલે કરવાની આપણે અરજી કરવાની છૂટ. અરજી અમારી પણ મરજી તમારી. આ નિયમ સદાય રાખજો. જેને રાજી કરવા હોય એના વિચાર આ રાખવાનો. કોઈ દિવસ મરજી આપણી નહીં, અરજી કરવાની છૂટ. હા, પણ મરજી નહીં આપણી નહીં. શું? આ સૂત્ર પાકું કરી નાખો. કયું સૂત્ર? અરજી અમારી અને મરજી તમારી. બોલો બધાય, અરજી અમારી અને મરજી તમારી. હે મહારાજ, અમારી અરજી કરવાના હકદાર, બાકી મરજી તમારી. તમારી મરજીમાં જીવન જીવવું છે, જીવિતવ્ય પસાર કરવું છે. અનંત જન્મથી અમારી મરજીમાં અમે રહ્યા છીએ, તમારી મરજીમાં રહેવું છે. આ વિચાર નિરંતર રાખજો. એવી આજના સમયની આ શીખ છે, ભલામણ છે મિત્રો. આપણો પ્રસંગ અધૂરો છે, સાહેબ 2 મિનિટમાં પૂરો કરીએ. કયો પ્રસંગ યાદ છે? દેવડાના હરક્ષા. હરક્ષાના ત્યાં મહારાજે કહ્યું, હરક્ષા રોટલાને દાળ કરવાની. બોલો તૈયારી છે? દાળને રોટલા, બીજી કોઈ રસોઈ ના હોય તો આવીએ. અરે મહારાજ તૈયારી બસ આપની મરજીમાં રહેવું છે, આપ કહેશો એમ કરીશ. દાળ ને રોટલા બસ. તો જાઓ આવતીકાલે તૈયાર કરજો, અમે આવીએ છીએ. મહારાજ બીજે દિવસે જમવા પધારવાના હતા. ઘેર જઈને વાત કરી કે મહારાજે દાળ રોટલાનું કીધું છે. એમના ધર્મપત્ની કે તમને શરમ નથી આવતી? સારો મહેમાન આવે તોય તે આપણે દાળ રોટલા ના જમાડાય, તોય તે છેવટ ચૂરમું તો કરીએ જ, સમજ્યા? બોલી લાપસી તો કરીએ જ. હા, અને તમે ભાઈ સાહેબ અને અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ આવે અને આપણે શીરો નહીં, લાપસી નહીં, લાડવા નહીં, બીજું નહીં, કરચોરી નહીં તો ના કરીએ તો કંઈ નહીં. એ જમાનામાં એવી નથી. બોલી કરચોરી કે ને શું કહે ને? કરચોરી ને શું કહે? કરચોરી. ઓ હું તો કરચોરી કહું છું. લ્યો હા, હું તો આ બધા કરચોરી વાળા જ છે બધા. એટલે એ જમાનો નતો, પણ આવું તો કંઈક કરીએ આપણે. ના ચાલે. અરે પણ હું બંધાઈને આવ્યો છું. તમે બંધાઈને આવ્યો છો, હું ક્યાં બંધાણી છું? કેવો ઘરવાળા શું કહે છે? તમે મહારાજ આગળ બંધાણા છો, હું ક્યાં બંધાણી છું? મહારાજ આવે તો કહેજો કે મેં તો ના પાડી, હું શું કરું? મહારાજ મેં નથી કર્યું, ઘરવાળાએ કર્યું, એમાં હું શું કરું? એમ કહીને તમે છટકી જજો. પણ આવું ના ચાલે. પણ કે આપણા ઘરમાં વેત નથી એટલે મહારાજે આવું દાળ રોટલાનું કીધું છે. અરે મહારાજ પધારે ને વેત નથી? પોતાનો એક નાનકડો દાગીનો વેચીને મહારાજ માટે દાળ ભાત શાક લાડુ ભજીયા બીજું ત્રીજું પૂરી સમોસા બીજું જે કર્યું હશે સમજે, અને બધું મહારાજ માટે હારા મારી રસોઈ બનાવી અને મહારાજને જમવા. મહારાજ બીજે દિવસે આવ્યા, થાળ તૈયાર કરીને બેઠેલા. મહારાજ પાટલો આજુબાજુમાંથી પાટલો 1-2 લઈ આવેલા, પાટલા ઉપર બેહાડ્યા. ઢીંચણીયું મૂકેલું મહારાજ માટે. પહેલાં જમાનામાં ખબર ઢીંચણીયું આવતું, મહારાજ માટે આ બધું તૈયાર કરેલું. મહારાજ બેઠા જમવાનું જોયું. ઓહો હો, એટલે હરક્ષા આપણે વાત થઈ હતી જુદી, ના કર્યું ત્યાં જુદું. આપણે દાળ રોટલાની વાત નથી થઈ, શરત હતી, ખબર નથી. અરે મહારાજ પણ અમારું ઘરમાં હાલે તો ને કે આ જમાનો અત્યારે જ આવો થયો એવું નહીં, પહેલેથી આવે છે. અરે તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી, પહેલેથી હાલ્યું આવ્યું છે. અમારું ઘરમાં હાલે તો ને કે ઘણું કીધું, હું બંધાઈને આવ્યો છું મહારાજ જોડે, પણ માને જ નહીં. શું કરું મહારાજ? ઘરમાં જ કાઢી મુકાય છે ઘરના ને. હવે જે કર્યું એ જમી લો, બીજું શું થાય? મહારાજ કે ભગત
બધી વાત સાચી, જમી લઈએ, પણ અમને એમ હતું કે તમે ગરીબ છો એટલે તો દાળ રોટલાનું કીધું હતું. આ ભોજન જોતા તો તમે બહુ પૈસાદાર લાગો છો. કે હો, ભોજન ગરીબનું નથી, ભોજન પૈસાદારનું છે. માટે પૈસાદાર છો એ વાત સાચી જ નહીં. મારા મને એમ એવું હતું કે તમે ગરીબ છો. હાથ જોડીને કે મહારાજ, ગરીબ જ હતો, ભિખારી જ હતો, રંક હતો. જન્મથી તમે નતા મળ્યા ત્યાં સુધી જન્મ મરણના ફેરા ચાલુ રહે. એના જેવો ભિખારી બીજો કોઈ કે ખરો? હે મહારાજ, અનંત કોટી બ્રહ્માંડના પતિ તમે મળ્યા ત્યારથી શાહુકાર છું, શેઠ છું, મહારાજ પૈસાદાર છું, સુખી છું. પૈસાદાર છું, પૈસાદાર છું, પૈસાદાર છું, ખૂબ સુખી છું, ખૂબ ધનિક છું. બોલો મહારાજ, શું કહેવું છે? તમે મળ્યા, આવી મોટી મૂડી મળી ગઈ. નિર્ભય નાણું ગીરધારી. શું કહે છે મુક્તાનંદ સ્વામી? એટલે લખ્યું ને કે ગીરધારી રે સખી ગીરધારી, મારે નિર્ભયા ખોટ નાણું ગીરધારી. મહારાજ, તમે મારું નાણું છો, સાચું નાણું, સાચું સગું, સાચું નાણું રે હરિવર મારા. મહારાજ, તમે સાચું નાણું છો, માટે તમારાથી કયું મોટું નાણું છે? મહારાજ, પૈસાદાર છું. બોલો શું કહેવું છે? મહારાજ કે જો પૈસાદાર હોય તો સાંભળી લો હવે બીજી શરત. એક શરતનું પાલન ન કર્યું, બીજી શરત, તમારું ઘરમાં ઉપજતું ના હોય તો ઘરમાં જઈને પૂછી આવો, જાઓ. આ શરતનું પાલન કરવું હોય તો જ જમીશ. પહેલી શરત કે 500 રૂપિયાની ભેટ કરવી પડશે. તમારી ભેટ હવે તમે મને 1,000 રૂપિયા આપીને સમજાય દો એવું નહીં ચાલે. હો, 500 રૂપિયાની ભેટ હોય તો જમવું, નહીંતર નહીં જમવું. આવું મગાય અને મગાઈને, અને એ જમાનામાં 500 એટલે, એ જમાનાના 500 એટલે ત્યાંના 5 લાખ કહેવાય, 50 લાખ કહેવાય, એવો જમાનો હતો, સમજ્યા? અને એ 500 રૂપિયા લાવવા ક્યાંથી? મહારાજ કે બોલો 500ની ભેટ મૂકવી પડશે. છે કે ઈચ્છા? આ તો માંડ્યું માથું ખંજવાળવા, ભારે કરી. મહારાજ ઉપાડો, હવે અંદર જઈને પૂછી આવું. કે અંદર જઈને કે સાંભળ્યું 500 રૂપિયાની ભેટ કહે છે, જો આના કરતાં દાળ રોટલા કર્યા હોત તો હું ખોટા હતા, સમજ્યા? તો 1,000 રૂપિયા પતી જાત. આ એક તો 500 ચોટ્યા અને ઉપરથી આ મોંઘું ભોજન થયું. શું કરશું? ઘરવાળા કે શરમ નથી આવતી? કોના માટે બોલો છો તમે? આજ્ઞા કરનાર કોણ છે ખબર પડે છે તમને? અનંત કોટી બ્રહ્માંડનો ધણી છે. એનું વચન હેઠું પડવા ના દેવાય. યસ કહી દો, જઈને કહી દો, મહારાજ જમવાનું શરૂ કર્યો અને જમતાનું પૂરું થાય પહેલાં 500 રૂપિયાની 5 કોથળીઓ આવી ગઈ. સમજો, ભેટ તમને વાયદાનો વેપાર નહીં, રોકડી આપીશ પછી પહોંચ પડાય છે એમ નહીં. પહેલાં પહોંચ ફાડો ને પૈસા લઈ લો. સમજા? કહી દેજો તમ તાર, મહારાજ 500 રૂપિયાની હા પાડી દો, જાઓ. પણ લાવીશ ક્યાંથી? અરે તમારે શું જોવાનું? તો હું લઈ આપીશ, તમ તાર જાઓ, જમવાનું જોડે રહીને પીરસો. મહારાજને આગ્રહ કરી કરીને પીરસો. સમજણ આવી રાખવી હો. કહેનાર કોણ છે? કહેનાર કોણ છે? આજ્ઞા કોની છે? બસ સંકલ્પ ના થવો જોઈએ આપણને. આજ્ઞા કરનાર કોણ છે? ઘરવાળાએ બળ આપીને મોકલ્યા, મહારાજ જમી લો, મને મંજૂર છે. તમને મંજૂર છે, ઘરવાળાને મંજૂર છે? અરે એમને તો ડબલ મંજૂર છે. કેવો? મને તો સિંગલ મંજૂર છે, એમને તો ડબલ. મને તો બહારથી મંજૂર છે, એમને તો મહીથી મંજૂર છે. સમજ્યા? અને મહારાજને જમવા બેહાડ્યા. જમતા જાય આ બાજુ પેલા ઘર ગીરો મૂકી અને 500 રૂપિયા લઈ આવ્યા. વાણિયાના ત્યાંથી ઘર ગીરો મૂકી 500 રૂપિયાની કોથળીઓ મૂકી દીધી. મહારાજ કે શાબાશ શાબાશ. મહારાજ જમીન તરત ઊભા થયા. તમારું ગાડું લઈ લો, અમારે વિસનગર જવું છે. હરક્ષાને કે ગાડામાં બેહાડીને અમારે વિસનગર જવું છે. વિસનગર ગયા. બાજુમાં વિસનગર શહેર. એ વખતે માર્કેટ યાર્ડ ત્યારે મોટું હતું અને ચણ્યાની સિઝન જબરજસ્ત. ચણ્યાનો એ વખતે પાક થયેલો અને ચણ્યા થઈ ગયેલા હાવ સસ્તા. બજારમાં જઈને મહારાજે પૂછ્યું ચણ્યાનો ભાવ, તો માર્કેટ યાર્ડમાંથી ભાવ મળ્યો 25 પૈસાના મણ. કેટલા? 4 આના કહેવાય. એ જમાનામાં 4 આના કહેવાતા. 4 આનાના 1 મણ મહારાજે 500 રૂપિયામાંથી 2000 મણ. અરે સોરી, ચણ્યાની તુવેરનો પાક બહુ મોટો. કે તુવેરનો ભાવ શું? તો કે 25 પૈસાના 4 આનાની મણ. 2000 મણ તુવેર ખરીદ કરી. કેટલી? 2000 મણ તુવેર. મહારાજ કે હરક્ષા, અમારા ગઢડે વપરાશ મોટી છે ને, એટલે તમે તમારા ઘેર અત્યારે લઈ જઈને સાચવી રાખજો. અમે જરૂર પડશે ત્યારે મગાઈ લઈશું. ભલે મહારાજ. ગામડામાં ઘર ઘણા હતા, ભલે આમ ગરીબ હતા, ઘર મોટા હોય ને ઘણા હોય, એટલે ઘેર જઈને વખારીઓ ભરી દીધી 2000 મણ તુવેરની. અને આ રીતે મહારાજે 500 રૂપિયામાંથી તુવેર ખરીદી. બીજે વર્ષે 69 કાળ પડ્યો, ભયંકર દુષ્કાળ પડ્યો.
અનાજના ભાવ વધી ગયા. કાગળ લખ્યો હરક્ષાએ મહારાજને, મહારાજ દુકાળ પડ્યો છે ને ચોરી લૂંટફાટનો ભય છે, અમે 2 માણા આખી રાત જાગીએ છીએ આ તુવેર માટે થઈને. ભાઈ સાહેબ તમે કહો તો ગાડા ભરી ભરીને મોકલી દઉં ગઢડે, બાકી અમને રાતે ઊંઘ હરામ થઈ ગઈ છે, ચોરીનો ભય છે. મહારાજે વળતો પત્ર લખ્યો, હરક્ષા એ તુવેરને જઈને બજારમાં જઈને વિસનગર વેચી દો, એ પૈસા અમારા નથી, એ તમારા થકી અમે ખરીદ કરાવી છે, માટે વેચી દેજો, એ પૈસા તમારા છે. તમારો દુષ્કાળ પાર પાડવો હતો ને તમારે મારે ગામ ટોચ કરવા હતા ને, એટલે અમે આ સેવા માગી હતી. હો, ગરીબી દૂર કરવી હતી, દારિદ્રતા દૂર કરવી હતી. 500 રૂપિયામાંથી એ વેચી 2000 મણ તુવેરો વેચી. એ જમાનામાં એ વખતે દુષ્કાળને લીધે ભાવ વધી ગયેલા. જે 4 આનાની મણ લીધી હતી એ 4 રૂપિયા મણ ભાવ થઈ ગયા. કેટલા? 4 રૂપિયા મણ. 16 ગણા ભાવ થયા, 16 ગણા. અને 8000 રૂપિયા આવ્યા. મહારાજે કહ્યું પેલું ઘર તમારું ગીરો મૂક્યું છે ને એ છોડાઈ આવજો, અને બાકીના ડબલની સ્કીમમાં મૂકો, જેમાં મૂકો એમાં જલસા કરજો, બીજું કંઈ નહીં. સમજ્યા? મુક્તો ભગવાનને સંતને અર્થે કરેલી સેવા પણ રાજીપામાં રહ્યા, મરજીમાં રહ્યા, અને ભગવાનને રાજી કરવાની ભાવના હતી. તો એમના મુક્તો રાજી થઈને આ લોકનું દુઃખ ટાળ્યું કે ના ટાળ્યું? બસ સત્સંગનું ફળ શું? તો મહારાજનો રાજીપો, સંતોનો રાજીપો, મોટા પુરુષનો રાજીપો, અને રાજીપો મળે એટલે આપણે સમજી લેવું એમાં સર્વે આવી ગયું, બધું આવી ગયું. રાજી ન થયા તો ગમે એટલું કર્યું તો શું વળ્યું? બીજું બધાય સાધન માત્ર મીંડાને ઠેકાણે છે, અને રાજીપો એકડાને ઠેકાણે છે. બસ મહારાજને એ જ પ્રાર્થના કરીએ, હે મહારાજ, હે બાપા, હે બાપજી, બસ અમારી પર સદાય રાજી રહેજો. બસ એના જ અમે ભૂખ્યા છીએ, અમારે બીજી કોઈ ભૂખ નથી. પેટની ભૂખ તો હમણાં ઉપર જશે તો પતી જશે, પણ હે મહારાજ અમારે રાજીપો જોતો છે તમારો, એની ભૂખ કોઈ દાડો અમને ઓછી ન થવા દેશો. ગમે એવા અમારામાં કલ્યાણકારી ગુણો આવે, ગમે તેટલી અમારામાં કદાચ વ્યવહાર કુશળતા હોય, ગમે એટલું અમારામાં આવડત હોય, ગમે એટલી બુદ્ધિ હોય, પણ હે મહારાજ અમને અમારી આવડત બુદ્ધિનો ભાર ન રહે. હે મહારાજ અમારા પૈસાનો, દ્રવ્યનો, સંપત્તિનો ભાર ન રહે, અમને ક્યારેય પણ અમારા બળનો ભાર ન રહે. અમે નિર્બળ છીએ, અબળા છીએ મહારાજ, અમે અબળા છીએ, તમે સબળા છો. બસ અમને એક જ બળ વર્તે કે મહારાજ મળ્યા છે, અનંત કોટી બ્રહ્માંડના ધણી મળ્યા છે, અને તમારા સત્પુરુષ મળ્યા છે. બસ એવા દિવ્ય પુરુષ અમને મળ્યા છે, અને એમના રાજીપામાં અમે અમારું જીવિતવ્ય જીવીએ. પહેલો શ્વાસ ને છેલ્લો શ્વાસ નિરંતર રાજીપામાં જ અમે ભરી શકીએ. રાજીપા વગર અમારે કશું જોતું નથી. મનગમતું મૂકીને હે મહારાજ અમે તમારા ગમતામાં રહીએ, તમારા સત્પુરુષના ગમતામાં રહીએ, તમારા રાજીપામાં રહીએ. એવી અમને બુદ્ધિ, શક્તિ, જ્ઞાન અને સમજણ અમારા હૈયામાં દ્રઢ થાય. એવી સૌ અહીં આવેલા સર્વે સેવકો ઉપર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.